તો આજનો લેક્ચરમાં આપણે ટોપિક લેવાનું છે ત્રિપરિમાણીય પેટીમાં કણ એટલે કે પાર્ટિકલ ઇન એ 3 ડાયમેન્શનલ બોક્સ. તો અહીં તમે જોઈ શકો છો 3 ડાયમેન્શનલ બોક્સ એટલે કે ત્રિપરિમાણીય પેટી અહીં રેડી રાખેલી છે આ રીતની. તો 3 ડાયમેન્શનલ હોય એટલે કે 3 એક્સિસ આપણે લખવી પડે, એક્સ, વાય અને ઝેડ. તો 3 એક્સિસ પાછળની સાઈડે બતાવેલી છે અને પેટીનો પાછળનો ભાગ પણ એની અંદર આવી જશે, રાઈટ. તો એ રેડ કલરથી બતાવેલી છે એક્સિસ. ત્યાર પછી એક્સ એક્સિસને સમાંતર જે પણ લાઇન્સ છે પેટીની એ વ્હાઇટ કલરથી બતાવેલી છે. એ જ પ્રમાણે ઝેડ એક્સિસને સમાંતર જે પણ લાઇન છે એ બ્લુ કલરની લાઇનથી બતાવેલી છે અને વાય એક્સિસને સમાંતર જે પણ પેટીની લાઇન્સ છે એ ગ્રીન કલરની લાઇનથી બતાવેલી છે. તો આ 3 ડાયમેન્શનલ બોક્સ છે, ત્રિપરિમાણીય પેટી છે. હવે આપણે એની અંદર એક કણ આપણે મૂકવો પડશે, કારણ કે આગળ પણ આપણે જોઈ ગયા છે કે કણની એક્ઝેક્ટ પોઝિશન કે આપણે કહી શકતા નથી. માટે આપણે એટલું જ કહી શકીએ કે આટલા રિજિયનની અંદર, આટલા ભાગની અંદર કણ ક્યાંય હશે, બરાબર છે. આપણે એનું એક્ઝેક્ટ પોઝિશન આપણે કહી શકતા નથી. તો આપણે એટલું જ કહી શકીએ કે આ પેટીની અંદર કણ ક્યાંક હશે અને એ જે મૂવ કરે છે એની જે ગતિ છે એ કોઈ પણ ડાયરેક્શનમાં હોઈ શકે, એક્સ ડાયરેક્શનમાં, વાય એક્સની ડાયરેક્શનમાં કે ઝેડ એક્સની ડાયરેક્શનમાં. એટલે કે કણ 3 ડાયમેન્શનલમાં ગતિ કરે છે. તો આપણે એક કણ લઈ લઈએ. તો આ જે પાર્ટિકલ છે એ આ રીતે ગતિ કરતો હોય છે. તો એની ગતિ જે છે એ ફિક્સ નથી કે એક્સ અક્ષની ડિરેક્શનમાં જ એક્સ અક્ષને સમાંતર ગતિ કરે. એ ક્યાં તો એક્સ અક્ષની દિશામાં પણ ગતિ કરતો હોય, વાય અક્ષની દિશામાં પણ ગતિ કરતો હોય, ઝેડ અક્ષની દિશામાં પણ. એટલે અહીં આપણે એરો જે બતાવ્યો છે એ સીધો નથી બતાવ્યો, એ વાંકો ચૂકો બતાવ્યો છે. મતલબ કે કોઈ પણ ડાયરેક્શનમાં ગતિ કરી શકે છે એક્સ, વાય, ઝેડ. અને એ કણ મળવાની સંભાવના ક્યાં હશે? આટલી પેટી, આટલું જે વોલ્યુમ આપણે સિલેક્ટ કર્યું પેટી જેટલું, એટલામાં કણ મળવાની સંભાવના હશે. તો શ્રોડિંજર જે સમીકરણ છે એને આપણે તમે આગળ પણ ભણી ગયા છો એસવાયની અંદર. તો આ જે આખું અત્યારે 3 ડાયમેન્શનલ આપણે બોક્સ લઈએ છીએ, આગળ તમે 1 ડાયમેન્શનલ કે 2 ડાયમેન્શનલ ભણી ગયા છો કે કણ 1 ડાયમેન્શનલમાં હોય અથવા 2 ડાયમેન્શનલમાં ગતિ કરતો હોય તો એનું શ્રોડિંજર ઇક્વેશન કેવું હોય છે, બરાબર છે. એનો ત્યાર પછી આપણે એનો આન્સર પણ તારવેલો હોય છે. તો અત્યારે આપણે લેવાનું છે 3 ડાયમેન્શનલ બોક્સ. તો શ્રોડિંજર સમીકરણને ચોરસ પેટીમાં રહેલા કણ માટે વાપરી શકાય છે. 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ જોઈ ગયા છે. હવે આપણે 3 ડાયમેન્શનલ વિશે જોવાનું છે, જેમાં કણ કઈ કઈ અક્ષો ઉપર ગતિ કરતો હોય છે, કઈ દિશામાં ગતિ કરતો હોય છે. તો 3 દિશામાં ગતિ કરતો હોય છે, એક્સ, વાય અને ઝેડ એમ ત્રણેય દિશામાં ગતિ કરતો હોય છે. હવે ધારો કે પેટીની એક્સ, વાય અને ઝેડ અક્ષોની લંબાઈ, એટલે કે આપણે પેટીનું ડાયમેન્શન લખવાનું છે કે પેટીનું જે વોલ્યુમ છે એક્સ અક્ષની દિશામાં કેટલું છે એનું અંતર, વાય અક્ષની દિશામાં કેટલું છે અને ઝેડ અક્ષની દિશામાં કેટલું છે. તો આની જે સાઈઝ છે પેટીની એ આપણે ધારી લેવાની છે કે ધારો કે પેટીની એક્સ અક્ષની દિશામાં લંબાઈ, તો આ તમે જોઈ શકો છો આ છે એક્સ અક્ષ, બરાબર છે. તો એની જે દિશા છે એ દિશામાં એની લંબાઈ કેટલી હોય તો એ આપણે ધારી લઈએ એ એક્સ. તો એ અહીં યલો કલરની પેનથી લખું છું. આ થઈ ગયું એક્સ અક્ષની દિશામાં. તો આ જે સાઈઝ છે, આટલું જે અંતર છે એ છે એ એક્સ અને એક્સ શું છે? એક્સ અક્ષની દિશામાં પેટીની સાઈઝ, બરાબર છે.
એ જ પ્રમાણે વાય એક્સની દિશામાં પેટીની સાઇઝ લખવી હોય તો આપણે આ વાય એક્સ છે જે આપણે તમારો જે મોબાઈલ છે એની સ્ક્રીનથી તમારી સાઈડે આવે છે, તો એ દિશામાં એની જે સાઇઝ છે એ તમારે લખવી હોય તો તમે આ રીતે લખી શકો એ વાય. તો આ ગ્રીન કલરની જે પણ લાઈન છે એ શું બતાવે છે વાય એક્સની દિશામાં પેટીની લંબાઈ, અને બ્લુ કલરની લાઈન જે છે સોરી આ વ્હાઇટ કલરની જે લાઈન છે એ શું બતાવે છે એક્સ અક્ષની દિશામાં પેટીની લંબાઈ અથવા પેટીનું ડાયમેન્શન. ત્યાર પછી આપણે ઝેડ અક્ષની દિશામાં પણ જોવાનું છે, તો ઝેડ અક્ષ કયું છે આ નીચેથી ઉપરની દિશામાં જાય છે ઝેડ અક્ષ, તો એ દિશામાં પેટીની સાઇઝ કઈ હશે તો આ જે બ્લુ કલરની લાઈન છે 3 લાઈન અને આ ચોથું ઝેડ અક્ષ બરાબર છે, તો એ ઝેડ અક્ષની દિશામાં પેટીની સાઇઝ હશે, તેથી આપણે આ રીતે લખી શકીએ એ ઝેડ. તો આ રીતે સૌપ્રથમ આપણે શું કર્યું પેટીની જે સાઇઝ છે 3 એક્સની દિશામાં કઈ છે આપણે લખી દેવાનું છે, એટલે આપણે અહીં લખવાનું છે કે ધારો કે પેટીની એક્સ વાય અને ઝેડ અક્ષોની લંબાઈ એટલે કે પેટીની સાઇઝ 3 અક્ષની દિશામાં કઈ હશે અનુક્રમે, એટલે આપણે જે ક્રમમાં એક્સ વાય ઝેડ લખ્યું એ પ્રમાણે આપણે એની સાઇઝ લખવાની છે. એક્સ અક્ષની દિશામાં એ એક્સ, વાય અક્ષની દિશામાં એ વાય અને ઝેડ અક્ષની દિશામાં એ ઝેડ છે. તો પાર્ટિકલ છે એટલે શ્રોડિંજર વેવ ઇક્વેશન એનું આવશે, પણ કેટલીક વસ્તુ તમારી બુકમાં નથી આપી, સ્ટાર્ટિંગમાં ડાયરેક્ટ એક ઇક્વેશન આપી દીધું છે પણ એ કેવી રીતે આવ્યું એ તમને આપ્યું નથી. તો સૌપ્રથમ આપણે જે કણ પેટીની અંદર છે તો એ જે કણ છે એની પોટેન્શિયલ એનર્જી વિશે આપણે થોડુંક જાણી લઈએ કે ધારો કે તો જે વસ્તુ બુકમાં નથી આપી એ રેડ કલરની પેનથી લખું છું. પેટીની અંદર કણની સ્થિતિ શક્તિ પેટીની અંદર કણની સ્થિતિ શક્તિ એટલે કે પોટેન્શિયલ એનર્જી, તો બ્રેકેટમાં લખીએ આપણે પોટેન્શિયલ એનર્જી અને એનો સિમ્બોલ છે કેપિટલ V, તો કેપિટલ V ઇક્વલ ટુ 0. તો પેટીની અંદર જો કણ હોય આ 3 ડાયમેન્શનલ જે બોક્સ આપેલું છે એની અંદર જો પાર્ટિકલ હોય તો એની સ્થિતિ શક્તિ એટલે કે પોટેન્શિયલ એનર્જી જેનો સિમ્બોલ છે કેપિટલ V એ કેટલી હોય 0. અને ધારો કે પેટીની બહાર હોય કણ, તો પેટીની બહાર કણની સ્થિતિ શક્તિ એટલે કે પોટેન્શિયલ એનર્જી V બરાબર કેટલી હશે એ હશે ઇન્ફિનિટી. હવે આ જે પોટેન્શિયલ એનર્જી છે એ જે પોટેન્શિયલ એનર્જી છે એ કણ તો બધી દિશામાં ગતિ કરે છે, એક્સ અક્ષની દિશામાં પણ ગતિ કરતો હોય, ક્યારેક વાય અક્ષની દિશામાં પણ ગતિ કરતો હોય અને ઝેડ અક્ષની દિશામાં પણ ગતિ કરતો હોય. તેથી એ જે પોટેન્શિયલ એનર્જી હશે એટલે આપણે ત્રણેય અક્ષ ઉપરની પોટેન્શિયલ એનર્જી લેવી પડશે, તો એ આપણે આ રીતે લખી શકીએ પોટેન્શિયલ એનર્જી V એક્સ વાય અને ઝેડ એ શું બતાવે છે કે ત્રણેય અક્ષ ઉપરની પોટેન્શિયલ એનર્જી, કારણ કે કણ બધી દિશામાં ગતિ કરતો હોય છે. તો એ માટે આપણે લખી શકીએ પોટેન્શિયલ એનર્જી એક્સ અક્ષની દિશામાં જે હોય એ એટલે કે Vx પ્લસ પોટેન્શિયલ એનર્જી વાય અક્ષની દિશામાં હોય એ પ્લસ પોટેન્શિયલ એનર્જી ઝેડ અક્ષની દિશામાં હોય ત્યારની. તો ટોટલ પોટેન્શિયલ એનર્જી કણની કઈ હશે
તો Vx मतलब કે x અક્ષની દિશામાંની પોટેન્શિયલ એનર્જી, y અક્ષની દિશામાંની પોટેન્શિયલ એનર્જી અને z અક્ષની દિશામાંની પોટેન્શિયલ એનર્જી. હવે જો કણનું જે સ્થાન છે એ 0 અને ax ની વચ્ચે હોય, એટલે કે જો કણની પોઝિશન x અક્ષની દિશામાં કયાથી કયા વચ્ચે હશે? 0 અને ax ની વચ્ચે, રાઈટ. તો આપણે ax આને કીધું હતું, તો આ સાઈડે 0 છે, બરાબર છે. આ જે છે જ્યાં 3 અક્ષ મળે છે તો એ શું થાય? 0 થાય. તો આ જે છે વસ્તુ અહીં 0 હશે અને મેક્સિમમ કેટલું હશે? ax હશે. તો જે કણ જે છે એની પોઝિશન ક્યાંથી ક્યાંની હશે? 0 અને ax ની વચ્ચે હોય તો એનો મતલબ થયો કે કણ પેટીની અંદર હોય ત્યાંની વસ્તુ છે. તો આનો મતલબ એ થાય કે જે કણની પોઝિશન છે x એ 0 અને ax ની વચ્ચે હોય, મતલબ કે પેટીની અંદર હોય, કારણ કે પેટીનું જે કદ છે 0 અને ax ની વચ્ચેનું જ છે. મેક્સિમમ એનું કદ કેટલું છે? એની સાઇઝ ax. તો એટલે કે કણનું સ્થાન 0 અને ax ની વચ્ચે હોય તો એનો એક મિનિંગ એવું થાય કે કણ પેટીની અંદર છે. અને જો કણ પેટીની અંદર હોય તો આગળ આપણે કહી ગયા કે કણ જો પેટીની અંદર હોય તો એની સ્થિતિ શક્તિ એટલે કે પોટેન્શિયલ એનર્જી કેટલી હોય? V = 0. પણ અહીં આપણે x અક્ષની વાત કરીએ છીએ એટલે આપણે લખવું પડે કે Vx પોટેન્શિયલ એનર્જી કઈ દિશામાંની? x અક્ષની દિશામાંની, ઇક્વલ ટુ કેટલી હોય? 0. એ જ પ્રમાણે જો કણની પોઝિશન તો અહીં આપણે y અક્ષની દિશામાં લઈએ એની પોઝિશન, એટલે x ની જગ્યાએ આપણે y લઈશું. 0 લેસ ધેન y લેસ ધેન ay, એટલે કે કણની પોઝિશન 0 અને ay વચ્ચે હોય. તો y અક્ષ ઉપર જે છે, આ જે y અક્ષ છે એ y અક્ષ ઉપર પેટીનું જે સાઇઝ છે, પેટીની સાઇઝ એ કઈ છે? ay છે, બરાબર છે. તો આ તો અહીં જ્યાં 3 અક્ષ મળે છે એ તો 0 થઈ જશે. તો આ 0 છે અને આ મેક્સિમમ ay છે અને કણ ક્યાં છે? 0 અને ay ની વચ્ચે, બરાબર છે. એનો મતલબ થયો કે કણ પેટીની અંદર હોય ત્યારની વાત છે. તો જો કણનું સ્થાન y અક્ષ ઉપર 0 અને ay ની વચ્ચે હોય તો શું થાય? તો એની પોટેન્શિયલ એનર્જી કેટલી થાય? Vy = એ પણ 0 થાય, કારણ કે આનો મતલબ એ થયો કે કણ પેટીની અંદર છે. એ જ પ્રમાણે 0 લેસ ધેન z લેસ ધેન az, એટલે કે કણનું જે સ્થાન છે z અક્ષ ઉપર 0 અને az ની વચ્ચે હોય. તો આ જે છે z અક્ષ ઉપર પેટીનું સાઇઝ તો અહીં 0 છે અને મેક્સિમમ કેટલું છે? પેટીની સાઇઝ az છે. તો કણનું સ્થાન 0 અને az વચ્ચે હોય, મતલબ કે કણ પેટીની અંદર હોય ત્યાંની વાત છે. તો Vz એટલે કે પોટેન્શિયલ એનર્જી z અક્ષની દિશામાં જે હોય છે એ કેટલી થશે? એ પણ 0 થાય, કારણ કે આગળ આપણે જોઈ ગયા છે કે કણ પેટીની અંદર હોય ત્યારે એની પોટેન્શિયલ એનર્જી કેટલી હોય? V = 0 હોય. તેથી આપણે કહી શકીએ કે Vx y z એટલે કે ટોટલ પોટેન્શિયલ એનર્જી કણની કેટલી થાય? 0 થાય. અને એના માટેની કન્ડિશન કઈ છે? તો અહીં બ્રેકેટમાં લખી દેવાનું તમારે કે જો કણનું સ્થાન x અક્ષ ઉપર 0 અને ax વચ્ચે હોય, એ જ પ્રમાણે કણનું સ્થાન y અક્ષ ઉપર 0 અને ay ની વચ્ચે હોય અને કણનું સ્થાન z અક્ષ ઉપર 0 અને az વચ્ચે હોય. તો ax ay az શું છે? ત્રણેય દિશામાં પેટીની સાઇઝ છે અને કણનું સ્થાન જે છે એના કરતાં ઓછું જ છે, મતલબ કે કણ પેટીની અંદર જ છે ટોટલી.
કોઈપણ અક્ષ ઉપર કણ પેટીની બહાર જતો નથી, એટલે કણ પૂરેપૂરો 3 ડાયમેન્શનલ પેટીની અંદર જ છે. અને કણ જો 3 ડાયમેન્શનલ પેટીની અંદર જ હોય તો ટોટલ પોટેન્શિયલ એનર્જી જે છે એ 0 થાય. અને એનું સૂત્ર આપણે જોઈ ગયા કે Vxyz = Vx + Vy + Vz, પણ Vx પણ 0 છે, Vy પણ 0 છે અને Vz પણ 0 છે. માટે ટોટલ પોટેન્શિયલ એનર્જી કણની 0 થશે. અને જો કણ પેટીની બહાર હોય તો શું થાય? તો એની જે પોટેન્શિયલ એનર્જી છે એ કઈ થાય? ઇન્ફિનિટી થઈ જાય. એટલે આપણે અહીં લખવાનું છે કે તે સિવાય મતલબ કે કણ જો પેટીની બહાર હોય તો પોટેન્શિયલ એનર્જી V = ઇન્ફિનિટી થાય. મતલબ કે કણ પેટીની બહાર હોય એટલે કણની પોટેન્શિયલ એનર્જી બે જ હોઈ શકે, ક્યાં તો 0 હોય અથવા ઇન્ફિનિટી હોય. 0 મતલબ કે કણ પેટીની અંદર છે અને ઇન્ફિનિટી મતલબ કે કણ પેટીની બહાર છે. એનાથી ઊંધું પણ તમે કહી શકો કે જો કણ પેટીની અંદર હોય તો પોટેન્શિયલ એનર્જી એની ટોટલ પોટેન્શિયલ એનર્જી 0 થાય અને જો કણ પેટીની બહાર હોય તો એની ટોટલ પોટેન્શિયલ એનર્જી ઇન્ફિનિટી થશે. હવે ડાયરેક્ટ આપણે લખવાનું છે એનું શ્રોડિંજર સમીકરણ, કે તારવવાનું જ નથી, એ ઓલરેડી તારવેલું જ હોય છે, આપણે તારવવાની જરૂર નથી. કે જો કણ 3 ડાયમેન્શનલ બોક્સની અંદર હોય તો એનું શ્રોડિંજર ઇક્વેશન, કારણ કે કોઈ પણ કણ હોય તો એની સાથે વેવ એસોસિએટેડ હોય અને વેવ હોય એટલે કે વેવ માટેનું શ્રોડિંજર ઇક્વેશન આવે જ. એ પાર્ટિકલ માટે શ્રોડિંજર ઇક્વેશન હોય જ છે. તો આપણે હવે લખીશું કે જો કણ 3 ડાયમેન્શનલ બોક્સની અંદર હોય તો એનું શ્રોડિંજર વેવ ઇક્વેશન કેવું હોય? તો શ્રોડિંજર સમીકરણ છે d² ψ/dx² પ્લસ psi એટલે વેવ ઇક્વેશન છે, વેવ ફંક્શન છે, સોરી, જે કણનું વેવ ફંક્શન હોય છે એ આપણે લેવાનું છે, એનું ડબલ ડેરિવેશન. અને કોની રિલેટેડ છે? આ એક્સ અક્ષની દિશામાં છે, માટે એક્સ લીધું છે આપણે. એ જ પ્રમાણે સેકન્ડ લઈએ આપણે d² ψ/dy² પ્લસ d² ψ/dz² પ્લસ 8π² m/h² ઇન્ટુ બ્રેકેટમાં E કેપિટલ E છે, મતલબ કે ટોટલ એનર્જી. કણની ટોટલ એનર્જી એટલે એનું સૂત્ર શું થાય? ટોટલ એનર્જી કણની તમારે શોધવી હોય તો એની પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી, બરાબર છે? એ બંને એનર્જીનો સરવાળો કરો, કારણ કે કણ તો કેવો છે? સ્થિર નથી. જો સ્થિર હોય તો ફક્ત એની પોટેન્શિયલ એનર્જી એકલી જ હોય, કાઇનેટિક એનર્જી 0 થાય, કારણ કે મૂવ કરતો નથી. પણ અહીં પાર્ટિકલ કેવું છે? મૂવ કરે જ છે. એટલે કે ક્વોન્ટમ મિકેનિક્સમાં પાર્ટિકલ, સ્થિર પાર્ટિકલ માટે આપણે કશું ફાઇન્ડ નથી કરતા. પાર્ટિકલ હંમેશા ગતિ કરતો હોય તો જ એની સાથે વેવ એસોસિએટેડ હોય. જો એની ગતિ 0 થઈ જાય, એ સ્થિર હોય પાર્ટિકલ, તો વેવ એની સાથે એસોસિએટેડ ના હોય, એ 0 થઈ જાય, બરાબર છે? તો વેવ કોની સાથે એસોસિએટેડ હોય? કે જ્યારે પાર્ટિકલ ગતિ કરતો હોય તો જ એનું વેવ સ્વરૂપ પણ પોસિબલ છે. જો એ સ્થિર હોય તો એનું વેવ સ્વરૂપ પોસિબલ નથી હોતું. માટે ગતિ કરતો પાર્ટિકલ હોય એટલે એની ટોટલ એનર્જી કઈ રીતે કાઉન્ટ થાય? તો એનર્જી E = એની પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી, કારણ કે ગતિ પણ કરે છે. તો બેનો સરવાળો કરો એટલે ટોટલ એનર્જી મળી જશે તમને. તો એ આપણે લખવાનું છે કે ટોટલ એનર્જી E માઇનસ એની પોટેન્શિયલ એનર્જી કેપિટલ V બ્રેકેટ ઓવર psi = 0. તો અહીં XYZ છે એ શું બતાવે છે? 3 ડાયમેન્શનલ બતાવે છે. ઘણી બુકની અંદર મોટે ભાગે આ રીતનું જ આપેલું હોય છે, પણ અહીં આપણે d² લખ્યું એની જગ્યાએ
પાર્શિયલ ડેરિવેશન હોય છે. ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ ઝેડ સ્ક્વેર. આ રીતનું. તો એકચ્યુઅલી તો એ પાર્શિયલ ડેરિવેશન જ હોય છે, પણ બુકમાં તમારે પાર્શિયલ ડેરિવેશનની જગ્યાએ ડેલની જગ્યાએ ડી લખ્યું છે, તો આપણે એ રીતે જ જઈશું. પણ એકચ્યુઅલી શું હોય છે, પાર્શિયલ ડેરિવેશન જ હોય છે, તમારે ડેલ લખવું પડે. હવે જો કણ પેટીની બહાર હોય તો આ ઇક્વેશન માટે હવે આપણે જોવાનું છે કે પ્રથમ કન્ડિશન કે જો કણ પેટીની બહાર હોય તો એની પોટેન્શિયલ એનર્જી છે એ કેટલી થાય, તો v ઇક્વલ ટુ ઇન્ફિનિટી થાય, કારણ કે કણ પેટીની બહાર છે એટલા માટે એની પોટેન્શિયલ એનર્જી ઇન્ફિનિટી થાય. તો હવે આપણે જે પોટેન્શિયલ એનર્જી છે એનો જે આન્સર આપણને મળ્યો કે ઇન્ફિનિટી હોય, તો એ આપણે આ સમીકરણની અંદર લખી દઈએ. તો સમીકરણ આ રીતનું થઈ જશે: ડી સ્ક્વેર સાઈ બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય dy સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય dz સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર m ડિવાઈડ બાય h સ્ક્વેર બ્રેકેટમાં e. ઓકે, અહીં સુધી તો ઉપરનું જે ઇક્વેશન છે એ સીધું જ લખી દેવાનું છે, પણ હવે v ની જગ્યાએ આપણે શું લખવાનું છે? ઇન્ફિનિટી લખવાનું છે, કારણ કે પોટેન્શિયલ એનર્જી કેટલી છે? ઇન્ફિનિટી છે. તો e માઇનસ ઇન્ફિનિટી બ્રેકેટ ઓવર ઇન્ટુ સાઈ ઇક્વલ ટુ 0. તો લેફ્ટ સાઈડ જે છે આખી એની વેલ્યુ કેટલી હોય? 0 હોય. તો e માઇનસ ઇન્ફિનિટી જે પણ હોય, ટોટલ એનર્જી માઇનસ પોટેન્શિયલ એનર્જી, એ ક્યારેય 0 નથી હોતી. જે ગતિગતો પાર્ટિકલ હોય એના માટે ટોટલ એનર્જી માઇનસ પોટેન્શિયલ એનર્જી એ 0 નથી હોતી, કારણ કે ટોટલ એનર્જીમાં તો બંને વસ્તુ હોય, પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી. તો પોટેન્શિયલ એનર્જી માઇનસ પ્લસ કાઇનેટિક એનર્જી માઇનસ પોટેન્શિયલ એનર્જી કરો તો કાઇનેટિક એનર્જી તો બાકી રહી, મતલબ કે બ્રેકેટમાંની જે ટર્મ છે એ ક્યારેય 0 નથી હોતી. તો એનો મતલબ એ થાય કે તમારે આખું જે લેફ્ટ સાઈડ છે એને 0 કરવી હોય તો કઈ રીતે 0 થઈ શકે? સાઈ જે છે એની વેલ્યુ 0 કરવી પડે, કારણ કે સાઈ ગુણાકારમાં છે. તો સાઈ 0 હોય, કારણ કે આ બધી જે ટર્મ છે 8 પાઈ m અને h એ તો બધા કોન્સ્ટન્ટ છે, તો આ 0 નથી હોતા. એ જ પ્રમાણે e માઇનસ ઇન્ફિનિટી અથવા પોટેન્શિયલ એનર્જી લખવું હોય તો પોટેન્શિયલ એનર્જી એ ક્યારેય 0 નથી હોતું. તો એનો મતલબ એ થાય કે શું 0 હોય? સાઈ 0 હોય તો જ લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ રાઈટ સાઈડ થશે. તો આપણે અહીં લખવું પડશે કે આ ત્યારે જ શક્ય બને કે જ્યારે સાઈ ઇક્વલ ટુ 0 હોય. તો સાઈ એટલે કે કણનું વેવ ફંક્શન થઈ ગયું. તો હવે સાઈ ઇક્વલ ટુ 0 હોય તો આપણે એનો સ્ક્વેર કરીએ તો સાઈ સ્ક્વેર થશે, અથવા તમારે લખવું હોય તો આ રીતે પણ લખી શકો, મૂળ સાઈ સ્ક્વેર પણ લખી શકો, અથવા આ રીતે પણ લખી શકો, સાઈ સ્ટાર ઇન્ટુ સાઈ પણ લખી શકો. તો દરેક વસ્તુનો મતલબ એક જ થશે કે પાર્ટિકલ મળવાની સંભાવના, કણ મળવાની સંભાવના જ થશે, રાઈટ? તો આપણે સિમ્પલ લખીએ, સાઈ સ્ક્વેર ઇક્વલ ટુ પણ શું થાય? 0, કારણ કે સાઈની વેલ્યુ 0 છે, એનો સ્ક્વેર કરો તો 0 નો સ્ક્વેર પણ શું થશે? 0 જ થશે. અને સાઈ સ્ક્વેર ઇક્વલ ટુ 0, તો એનો મતલબ શું થાય કે કણ મળવાની સંભાવના કેવી છે? 0 છે. તો કણ મળવાની સંભાવના બતાવાય છે. તો એ કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ, મતલબ કે કણ ત્યાં મળી શકે નહીં. ક્યાં નહીં મળી શકે?
તો કણ પેટીની બહાર ના મળી શકે, કારણ કે આપણે સ્ટાર્ટિંગમાં શું લીધું, જો કણ પેટીની બહાર હોય તો પોટેન્શિયલ એનર્જી v ઇક્વલ ટુ ઇન્ફિનિટી થાય, અને આપણે લીધું અને એના પછી આપણને શું મળ્યું, સાઈ 0 મળ્યો, એનો આપણે સ્ક્વેર કર્યો તો એ પણ 0 જ થાય, અને સાઈ સ્ક્વેર શું બતાવે છે કે કણ મળવાની સંભાવના, અને કણ મળવાની સંભાવના કેવી છે, 0, મતલબ કે કણ ત્યાં મળી શકે નહીં, થોડી પણ સંભાવના નથી. અને ક્યાં નહીં મળી શકે, તો કણ પેટીની બહાર હોય તો, મતલબ કે એનો મતલબ એ થયો કે કણ પેટીની બહાર નથી. તો આપણે અહીં લખી દેવું પડે કે તેનો મતલબ એ થયો થાય કે કણ પેટીની બહાર નથી. રાઈટ. હવે કણ પેટીની બહાર ના હોય તો બે જ પોસિબિલિટી છે, ક્યાં તો કણ પેટીની બહાર હોય અથવા તો પેટીની અંદર હોય. તો આપણે પ્રથમ લીધું કે કણ પેટીની બહાર હોય તો શું થાય, તો આપણને સાઈ સ્ક્વેર ઇક્વલ ટુ 0 મળ્યો, મતલબ કે કણ પેટીની બહાર તો નથી જ. તો બીજો ઓપ્શન શું બચ્યો કે કણ પેટીની બહાર નથી, માટે પેટીની અંદર જ હશે. એટલે આપણે સેકન્ડ લઈ લઈએ ઓપ્શન, જો કણ પેટીની અંદર હોય તો. જો કણ પેટીની અંદર હોય તો એની જે પોટેન્શિયલ એનર્જી છે એ કેટલી હોય પેટીની અંદર, કેપિટલ V ઇક્વલ ટુ 0 હોય. તો હવે આપણે જે શ્રોડિંજર ઇક્વેશન લખ્યું 3 ડાયમેન્શનલ બોક્સ માટે, એ ફરીથી આપણે લખવાનું છે, પણ ત્યાં આપણે શું લખવાનું છે, પોટેન્શિયલ એનર્જી V છે એની જગ્યાએ આપણે 0 લખવું પડશે, કારણ કે એનું મૂલ્ય કેટલું હોય, 0 હોય. તો આપણે એ ઇક્વેશન ફરી લખીએ, d સ્ક્વેર સાઈ બાય dx સ્ક્વેર પ્લસ d સ્ક્વેર સાઈ બાય dy સ્ક્વેર પ્લસ d સ્ક્વેર સાઈ બાય dz સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર m ડિવાઈડ બાય h સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટમાં ટોટલ એનર્જી માઇનસ પાર્ટિકલની પોટેન્શિયલ એનર્જી v, પણ v બરાબર આપણે શું લેવાનું છે, 0 લેવાનું છે. તો e માઇનસ 0 થઈ જશે, ઇન્ટુ વેવ ફંક્શન સાઈ ઇક્વલ ટુ 0 થઈ જશે. તો સાદું રૂપ આપી દઈએ, 0 છે, e માઇનસ 0 એટલે e જ થઈ જશે. તો ફરીથી આપણે લખી દઈએ d સ્ક્વેર સાઈ બાય dx સ્ક્વેર પ્લસ d સ્ક્વેર સાઈ બાય dy સ્ક્વેર પ્લસ d સ્ક્વેર સાઈ બાય dz સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર m ડિવાઈડ બાય h સ્ક્વેર, અને e માઇનસ 0 એટલે કે e થઈ જશે, e ઇન્ટુ વેવ ફંક્શન સાઈ ઇક્વલ ટુ 0. ઓકે, હવે આપણે શું કરવાનું છે, 8 પાઈ સ્ક્વેર m ડિવાઈડ બાય h સ્ક્વેર ઇન્ટુ e સાઈ, અને આપણે સૂત્રનો કરતા બનાવવાનો છે. આપણે ફાઇનલી તો આપણને e સાઈ જોઈશે. તો સૌપ્રથમ આપણે શું કરીશું, આ જે છેલ્લી ટર્મ છે 8 પાઈ સ્ક્વેર m ડિવાઈડ બાય h સ્ક્વેર ઇન્ટુ e સાઈ, એને આપણે સૂત્રનો કરતા બનાવીએ. એટલે બાકીની જે 3 ટર્મ છે એક્સ વાય ઝેડ વાળી, એ બધી ટર્મ તમારે રાઈટ સાઈડે લઈ જવાની છે, આ સાઈડે. અને બધી ટર્મને તમે રાઈટ સાઈડે લઈ જાઓ તો અહીં એ સરવાળાથી જોડાયેલી છે, પ્લસ સાઇન છે, માટે બીજી સાઈડે જાય તો એની જે સાઇન છે તમારે ચેન્જ કરવી પડે, એ નેગેટિવ કરવી પડે. તો હવે આપણે જે 3 ટર્મ છે ડેરિવેશન વાળી, એ આપણે રાઈટ સાઈડે લઈ જઈએ. તો ચોથી ટર્મ આપણે પહેલા લખી દઈએ, 8 પાઈ સ્ક્વેર m ડિવાઈડ બાય h સ્ક્વેર ઇન્ટુ e સાઈ ઇક્વલ ટુ માઇનસ લખી દઈએ, કારણ કે રાઈટ સાઈડે જશે તો બધી ટર્મ માઇનસ થઈ જાય, તો માઇનસ કોમન લઈ લઈએ આપણે. બ્રેકેટમાં લખી દઈએ d સ્ક્વેર સાઈ બાય
dx સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય dy સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય dz સ્ક્વેર. રાઈટ. હવે આપણે શું કરવાનું છે, ઈ સાઈને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો લેફ્ટ સાઈડે ફક્ત આપણે ઈ સાઈ રાખીશું. તો ઈ સાઈ ઇક્વલ ટુ, તો ઈ સાઈ સાથે આખી જે ટર્મ છે 8 પાઈ સ્ક્વેર એમ અપોન h સ્ક્વેર એ ગુણાકારથી જોડાયેલી છે. તો એને તમારે રાઈટ સાઈડે લઈ જવાનું છે. તો જે વેલ્યુ અંશમાં હશે એ વેલ્યુ બીજી સાઈડે જે થશે છેદમાં લઈ જવાની છે, અને જે વેલ્યુ છેદમાં છે એ તમારે અંશમાં લઈ જવી પડશે. તો જ્યારે આપણે બીજી સાઈડે લઈ જઈશું એટલે માઇનસ સાઇન તો છે જ પહેલેથી, h સ્ક્વેર છેદની અંદર છે તો એ તમારે અંશમાં લખવું પડશે. તો માઇનસ h સ્ક્વેર ડિવાઈડ બાય 8 પાઈ સ્ક્વેર એમ, એ અંશમાં હતું એટલે હવે છેદમાં આવશે, 8 પાઈ સ્ક્વેર એમ, અને બ્રેકેટમાંની વેલ્યુ એમની એમ તમારે લખી દેવાની, ડી સ્ક્વેર સાઈ બાય dx સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય dy સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય dz સ્ક્વેર. હવે ફક્ત આપણે બંને જે સાઈડ છે એને ચેન્જ કરી નાખીએ. તો જે રાઈટ સાઈડ છે અને આપણે લેફ્ટ સાઈડે લખી દઈએ પહેલા. તો એ હવે હું અલગ કલરથી લખું છું, મતલબ કે હવે બુકનો જે ભાગ છે એ આવી જશે. તો બુકમાં ડાયરેક્ટ અહીંથી સ્ટાર્ટ કરેલું છે, માઇનસ h સ્ક્વેર ડિવાઈડ બાય 8 પાઈ સ્ક્વેર એમ ઇન્ટુ ડી સ્ક્વેર સાઈ બાય dx સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય dy સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય dz સ્ક્વેર ઇક્વલ ટુ ઈ સાઈ. તો આનું ઇક્વેશન આપેલું છે 1.6 બુકની અંદર, આપણે લખી દઈએ 1.6 એ. ઇક્વેશન નંબર થઈ ગયો 1.6 એ. તો તમે જોઈ શકો છો બુકની અંદર ડાયરેક્ટ આ ઇક્વેશન આપેલું છે. ક્યાં પછી આપેલું છે? તો આ જે યલો કલરથી લખેલું છે, રાઈટ, ત્યાર પછી અને રેડ કલરથી લખેલું છે કોઈ પણ વસ્તુ નથી આપેલી બુકની અંદર, આટલી વસ્તુ નથી આપેલી, અને સીધું તમને આ ઇક્વેશન આપેલું છે. એટલે તમને ખબર હોવી જોઈએ કે ઇક્વેશન કેવી રીતે આવે છે. તો આ જે આખું ઇક્વેશન છે એ શું છે, એ પાર્ટિકલનું વેવ ઇક્વેશન જ છે, પરંતુ 3 ડાયમેન્શનલ બોક્સની અંદર. અને એટલા માટે આપણે એની જે પોટેન્શિયલ એનર્જી હતી એ 0 લીધી છે, અને પોટેન્શિયલ એનર્જી 0 લેતા આપણને આ એક ઇક્વેશન મળે છે. તો આ થઈ ગયું પાર્ટિકલનું વેવ ઇક્વેશન 3 ડાયમેન્શનલ બોક્સની અંદર. પણ હવે આપણે એનો ઉકેલ પણ શોધવો પડશે. તો આ જે વેવ ઇક્વેશન છે એનો ઉકેલ 3 અક્ષો ઉપર આધારિત છે. કઈ 3 અક્ષ? એક્સ, વાય અને ઝેડ અક્ષ ઉપર આધારિત છે. તેથી આ જે સમીકરણ છે એનો જે ઉકેલ છે એ થોડો કોમ્પ્લિકેટેડ છે. તેથી એનો જે ઉકેલ છે એની અહીં ચર્ચા નથી કરેલી, અને આપણે કોઈ ડિરાઈવ કરવાની પણ જરૂર નથી, કારણ કે ઘણું બધું કોમ્પ્લિકેટેડ છે, માટે એ સિલેબસમાં નથી. આપણે ડાયરેક્ટ આગળ જઈશું. તો હવે આપણે શું કરીશું, તો આ જે તરંગ વિધેય છે એટલે કે વેવ ઇક્વેશન છે એ 3 અક્ષ ઉપર આધારિત છે, એક્સ, વાય અને ઝેડ અક્ષ ઉપર. તો ઇક્વેશનમાં તો એ બધા સાથે લઈ લીધા છે. તો આપણે શું કરીશું કે દરેક અક્ષ ઉપર સ્વતંત્ર તરંગ વિધેય આપણે લઈ લઈશું. કે 3 અક્ષ ઉપર ત્રણ સ્વતંત્ર કણના તરંગ વિધેય આપણે લઈ લઈશું. એક્સ અક્ષ ઉપરનું એક તરંગ વિધેય, વાય અક્ષ ઉપરનું તરંગ વિધેય અને ઝેડ અક્ષ ઉપરનું તરંગ વિધેય.
એટલે કે વેવ ઇક્વેશન એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા તરંગ વિધેયો એ 3 સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા તરંગ વિધેયો એને આપણે લખી દઈએ કેપિટલ એક્સ અને નીચે સ્મોલ એક્સ લખવાનો છે એટલે આને વાંચવું હોય તો તમે વાંચી શકો એક્સ સબ એક્સ. તો એ શું બતાવે છે? એક્સ જે કેપિટલ છે એ શું છે? વેવ ફંક્શન છે, તરંગ વિધેય છે, વેવ ફંક્શન છે. જે રીતે આપણે સાઈ લખીએ તો અહીં જે સાઈ છે એ શું બતાવે છે? ત્રણેય દિશામાંનું તરંગ વિધેય એક્સ વાય અને ઝેડ. પણ આપણે એનું 3 સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા તરંગ વિધેય તરીકે કન્સિડર કરીએ તો એક્સ દિશામાંનું એનું તરંગ વિધેય જે છે વેવ ફંક્શન એને આપણે કેપિટલ એક્સ લઈ લઈએ. તો એ આપણે લખીએ આ રીતે એક્સ સબ એક્સ, જ્યાં કેપિટલ એક્સ શું છે? એ તરંગ વિધેય છે, વેવ ફંક્શન છે. પણ કઈ દિશામાંનું? એક્સ અક્ષની દિશામાંનું. એ જ પ્રમાણે કેપિટલ વાય સબ વાય અને કેપિટલ ઝેડ સબ ઝેડ. તો કેપિટલ એક્સ વાય ઝેડ એ વેવ ફંક્શન છે, તરંગ વિધેય છે. અને કઈ દિશામાંના છે? એક્સ વાય અને ઝેડ અક્ષની દિશામાંના છે. ત્રણેયને આપણે સેપરેટ કરી નાખ્યા, અલગ કરી નાખ્યા. તેથી આપણે કહી શકીએ કે ટોટલ તરંગ વિધેય એટલે કે ટોટલ વેવ ફંક્શન એક્સ વાય ઝેડ અક્ષની દિશામાં હોય તો સાઈ એક્સ સબ એક્સ વાય ઝેડ ઇક્વલ ટુ આપણે કહી શકીએ કે ત્રણેય જે દિશામાં વેવ ફંક્શન છે એનો ગુણાકાર. તો એક્સ અક્ષની દિશામાં જે વેવ ફંક્શન હોય એને આપણે કીધું એક્સ સબ એક્સ ઇન્ટુ વાય અક્ષની દિશામાંનું તરંગ વિધેય વાય સબ વાય ઇન્ટુ ઝેડ અક્ષની દિશામાંનું તરંગ વિધેય તો કેપિટલ ઝેડ સબ ઝેડ. એટલે ટોટલ તરંગ વિધેય અથવા ટોટલ વેવ ફંક્શન ત્રણેય દિશામાંના હોય તો આપણે એને આ રીતે પણ લખી શકીએ કે ત્રણેય જે દિશા છે એને આપણે સેપરેટ કરી નાખ્યું હોય. એક્સ અક્ષની દિશામાંનું તરંગ વિધેય અલગથી, વાય અક્ષની દિશામાંનું તરંગ વિધેય અલગથી અને ઝેડ અક્ષની દિશામાંનું તરંગ વિધેય અલગથી. અને ત્રણેયનો તમે ગુણાકાર કરો તો આપણને શું મળી જશે? ટોટલ વેવ ફંક્શન, ટોટલ તરંગ વિધેય આપણને મળી જશે. તો આને કહેવાય છે સેપરેશન ઓફ વેરિયેબલ. કારણ કે અહીં તમે જોઈ શકો છો 3 અનનોન છે, એક્સ વાય અને ઝેડ 3 અનનોન છે. એક જ ઇક્વેશનમાં 3 અનનોન હોય, બરાબર છે, તો એનો ઉકેલ આપણને સરળતાથી મળતો નથી, એ કોમ્પ્લિકેટેડ થઈ જાય. તો એનો જો ઉકેલ મેળવવો હોય તો આપણે સેપરેટ કરવા પડે. ત્રણેય જે અનનોન છે, ત્રણેય જે વેરિયેબલ છે, બરાબર છે, વેરિયેબલ મતલબ કે એની વેલ્યુ બદલાતી હોય, તો એને આપણે સેપરેટ કરવા પડે. અને સેપરેશન માટે આપણે એ ત્રણેયને અલગ લઈ લીધા. એક્સ અક્ષની દિશામાંનું તરંગ વિધેય, વાય અક્ષની દિશામાંનું તરંગ વિધેય અને ઝેડ અક્ષની દિશામાંનું તરંગ વિધેય. તો હવે આપણે શું કરવાનું છે કે સાઈ જે આખું તરંગ વિધેય હતું એને આપણે સેપરેટ કરી નાખ્યું અને એ જે વેલ્યુ આપણને મળી, બરાબર છે, એક્સ સબ એક્સ વાય સબ વાય અને ઝેડ સબ ઝેડ, એ આપણે ક્યાં મૂકવાનું છે? ઇક્વેશન 1.6a માં આપણે મૂકી દઈએ. અને વેલ્યુ ક્યાં મૂકવાની છે? તમારે સાઈની જગ્યાએ મૂકવાની છે, રાઈટ. તો હવે આપણે સાઈની આ જે કિંમત મળી આપણને, તો સાઈની આ કિંમત આપણે ક્યાં મૂકીશું? સમીકરણ 1.6a માં મૂકતા. તો 1.6a શું છે? તો આખું જે સમીકરણ છે એ આપણે લખીશું. છેલ્લે સુધી ડાયરેક્ટ આ જ લખી દેવાનું, ફક્ત સાઈની જગ્યાએ આપણે વેલ્યુ લખવાની છે એની. તો એ આપણે લખી દઈએ કે માઇનસ h સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર m ઇન્ટુ બ્રેકેટમાં d સ્ક્વેર સાઈ બાય dx સ્ક્વેર પ્લસ d સ્ક્વેર સાઈ બાય dy સ્ક્વેર પ્લસ d સ્ક્વેર સાઈ બાય dz સ્ક્વેર ઇક્વલ ટુ
ઈ સાઈ હતું તો ઈ તો એમના એમ રહેશે ઇન્ટુ સાઈ બરાબર આપણે લખવાનું છે એક્સ સબ એક્સ ઇન્ટુ એક્સ સબ એક્સ ઇન્ટુ વાય સબ વાય ઇન્ટુ ઝેડ સબ ઝેડ આને ઇક્વેશન આપી દઈએ 1.6 બી. હવે આ જે ઇક્વેશન છે એ શું બતાવે છે કે તરંગ વિધેય જે છે એ ત્રણેય દિશામાં સ્વતંત્ર છે. એક્સ દિશામાં અલગ છે, સ્વતંત્ર છે, વાય દિશામાં સ્વતંત્ર છે અને ઝેડ દિશામાં સ્વતંત્ર છે. તેથી વિધેય એટલે કે તરંગ વિધેય અથવા તો વેવ ફંક્શન તમે કહી શકો. તો વેવ ફંક્શન એક્સ સબ એક્સ. હવે સાઈન જગ્યાએ આપણે શું લખવાનું છે અહીં એક્સ સબ એક્સ. તો એક્સ લખેલો છે મતલબ કે એ જે વેવ ફંક્શન છે એક્સ અક્ષની દિશામાંનું છે. તો તરંગ વિધેય એક્સ સબ એક્સ ફક્ત એક્સ અક્ષ ઉપર આધાર રાખે છે. એટલે આપણે અહીં લખી શકીએ કે તરંગ વિધેય એટલે કે વેવ ફંક્શન એક્સ સબ એક્સ ફક્ત એક્સ અક્ષ ઉપર આધાર રાખે છે. આધાર રાખતું હોવાથી રાઈટ, કારણ કે સ્વતંત્ર છે એક્સ અક્ષની દિશામાં એ વેરિયેબલ છે મતલબ કે એની જે વેલ્યુ છે ક્યાં ચેન્જ થશે એક્સ અક્ષની દિશામાં જ ચેન્જ થશે પણ વાય અને ઝેડ અક્ષની દિશામાં ચેન્જ થતી નથી. એ જ પ્રમાણે વાય સબ વાય જે તરંગ વિધેય છે એની જે વેલ્યુ છે ફક્ત વાય અક્ષની દિશામાં જ વેરિયેબલ છે, વાય અક્ષની દિશામાં જ ચેન્જ થશે પણ એના આના માટે એક્સ અક્ષની દિશામાં અને ઝેડ અક્ષની દિશામાં એની વેલ્યુ કેવી હશે કોન્સ્ટન્ટ હશે, અચળ હશે. એ જ પ્રમાણે ત્રીજું જે તરંગ વિધેય છે ઝેડ સબ ઝેડ એની જે વેલ્યુ છે ફક્ત ઝેડ અક્ષની દિશામાં બદલાશે અને એક્સ અને વાય અક્ષની દિશામાં એ કેવી હશે અચળ હશે, કોન્સ્ટન્ટ હશે. તેથી જો આપણે આ જે છે સાઈ એક્સ વાય ઝેડ એનું આપણે ડિફરન્સિએશન કરીએ, વિકલન કરીશું અને ડબલ ડેરિવેશન બરાબર છે. તો એ આપણે કરીશું તો એનો જવાબ કયો મળશે એ આપણે લખીશું. તો ફર્સ્ટ આપણે લખીએ ડી સ્ક્વેર સાઈ બાય ડી એક્સ સ્ક્વેર. કોને રિલેટેડ કરવાનું છે ડેરિવેશન એક્સને રિલેટેડ કરવાનું છે. તો ડી સ્ક્વેર સાઈ બાય ડી એક્સ સ્ક્વેર. તો એનો આન્સર આપણને કયો મળે તો સાઈ બરાબર શું છે સાઈ બરાબર છે એક્સ સબ એક્સ વાય સબ વાય અને ઝેડ સબ ઝેડ. તો એનું ડબલ ડિફરન્સિએશન આપણે કરવાનું છે પણ કોને રિલેટેડ કરવાનું છે એક્સને રિલેટેડ કરવાનું છે. એટલે એક્સને રિલેટેડ કરો તો આ જે આખું છે ત્રણ તરંગ વિધેય છે એમાં એક્સની વેલ્યુ ચેન્જ થાય છે એ વેરિયેબલ છે, બાકીના બે કોન્સ્ટન્ટ થશે અને જે કોન્સ્ટન્ટ હોય તો એનું ડેરિવેશન આપણે કરતા નથી. એ કોન્સ્ટન્ટ હોય એટલે આપણે એનો આગળ લખી દઈએ છીએ તો એનું ડેરિવેશન પોસિબલ નથી. માટે જે કોન્સ્ટન્ટ છે વસ્તુ એને આપણે લખી દઈએ વાય સબ વાય ઇન્ટુ ઝેડ સબ ઝેડ. તો એક્સને રિલેટેડ આપણે ડિફરન્સિએશન કર્યું છે માટે વેરિયેબલ કયો થયો એક્સ થયો એટલે જે વેવ ફંક્શન છે એક્સ અક્ષની દિશામાંનું એ વેરિયેબલ થયું, બાકીના બે કોન્સ્ટન્ટ થઈ ગયા. તો જે વેરિયેબલ છે એનું આપણે ડિફરન્સિએશન લખવું પડશે. તો એ કયું થાય ડી સ્ક્વેર એક્સ સબ એક્સ. તો ડી સ્ક્વેર એક્સ સબ એક્સ ડિવાઈડ બાય ડી એક્સ સ્ક્વેર. રાઈટ, એટલે જ્યારે આપણે એક્સને રિલેટેડ ડેરિવેશન કરીશું તો વાય અને ઝેડ વાળા બંને જે વેવ ફંક્શન છે એ કેવા થઈ જશે કોન્સ્ટન્ટ થઈ જશે માટે એનું ડિફરન્સિએશન આપણે કરવાનું નથી અને ડિફરન્સિએશન કોનું થશે ફક્ત એક્સનું થશે એટલે ડી સ્ક્વેર એક્સ સબ એક્સ ડિવાઈડ બાય ડી એક્સ સ્ક્વેર. તો આ રીતનું આપણને એક ઇક્વેશન મળશે. એ જ પ્રમાણે આપણે હવે શું કરવાનું છે કે તરંગ વિધેય વાય સબ વાય ફક્ત વાય અક્ષ ઉપર આધાર રાખતું હોવાથી હવે આપણે એનું ડેરિવેશન કરીશું. તો સેકન્ડ આપણે લઈએ ડી સ્ક્વેર સાઈ બાય ડી વાય સ્ક્વેર. હવે એક્સની જગ્યાએ આપણે વાયને રિલેટેડ ડેરિવેશન કરવાનું છે માટે ડી સ્ક્વેર સાઈ બાય ડી વાય સ્ક્વેર. તો વાયની સાપેક્ષમાં આપણે ડેરિવેશન કરીશું તો એના માટે એક્સ અને ઝેડ વાળી જે ટર્મ છે તરંગ વિધેયો છે એ કેવા છે કોન્સ્ટન્ટ છે માટે એનું ડેરિવેશન આપણે કરવાનું નથી. તો એક્સ સબ એક્સ કોન્સ્ટન્ટ થઈ ગયો ઇન્ટુ ઝેડ સબ ઝેડ કોન્સ્ટન્ટ થઈ ગયો
અને વેરિયેબલ કોણ થશે? વાય થશે. માટે આપણે લખી શકીએ કે ડી સ્ક્વેર વાય સબ વાય ડિવાઈડ બાય ડી વાય સ્ક્વેર. એ જ પ્રમાણે હવે આપણે ઝેડની સાપેક્ષમાં આપણે ડેરિવેશન કરવાનું છે કે ડી સ્ક્વેર સાઈ બાય ડી ઝેડ સ્ક્વેર લઈશું આપણે. તો એના માટે એક્સ અને વાય કોન્સ્ટન્ટ થશે. તો એક્સનું જે તરંગ વિધેય છે એ એક્સ સબ એક્સ કોન્સ્ટન્ટ થશે. એ જ પ્રમાણે વાયનું તરંગ વિધેય વાય સબ વાય કોન્સ્ટન્ટ થશે. અને વેરિયેબલ કોણ થશે? ઝેડ થશે. માટે આપણે લખી શકીએ કે ડી સ્ક્વેર ઝેડ સબ ઝેડ ડિવાઈડ બાય ડી ઝેડ સ્ક્વેર. હવે આજે આપણને 3 સૂત્રો મળ્યા, રાઈટ? કયા કયા થઈ? 3 સૂત્રો મળ્યા. ડી સ્ક્વેર સાઈ બાય ડી એક્સ સ્ક્વેરની વેલ્યુ મળી આપણને. એ જ પ્રમાણે ડી સ્ક્વેર સાઈ બાય ડી વાય સ્ક્વેરની વેલ્યુ મળી અને ડી સ્ક્વેર સાઈ બાય ડી ઝેડ સ્ક્વેરની વેલ્યુ મળી. તો આજે 3 વેલ્યુ મળી એ આપણે ક્યાં મૂકવાનું છે? ઇક્વેશન નંબર 1.6 માં, 1.6b માં. તો એ જે 3 વેલ્યુ આપણને મળી એ આપણે આ ઇક્વેશનમાં મૂકવાની છે 1.6b માં. અને એમાં ક્યાં મૂકશું? તો આ જે બ્રેકેટમાં વેલ્યુ છે ત્યાં આપણે ચેન્જ કરવાની રહેશે. તો ડી સ્ક્વેર સાઈ બાય ડી એક્સ સ્ક્વેર છે એની જગ્યાએ તમારે શું લખવું પડશે? વાય સબ વાય ઇન્ટુ ઝેડ સબ ઝેડ ઇન્ટુ ડી સ્ક્વેર એક્સ સબ એક્સ ડિવાઈડ બાય ડી એક્સ સ્ક્વેર. એ જ પ્રમાણે ડી સ્ક્વેર સાઈ બાય ડી વાય સ્ક્વેરની વેલ્યુ મૂકીશું અને ડી સ્ક્વેર સાઈ બાય ડી ઝેડ સ્ક્વેરની વેલ્યુ આપણે મૂકીશું. તો એ જ્યારે આપણે મૂકીશું ત્યારે સમીકરણ કંઈક આવું આપણને મળશે. તો નેક્સ્ટ પેજ ઉપર લઈ જશું કારણ કે સમીકરણ બહુ મોટું થઈ જશે. તો એ સમીકરણ આપણે લખીએ. તો સમીકરણ 1.6b આ રીતનું હતું, માઇનસ એચ સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર એમ ઇન્ટુ બ્રેકેટમાં. તો અહીંયા આપણે મોટો બ્રેકેટ કરવો પડશે. સગળે કૌંસમાં લઈએ આપણે. ડી સ્ક્વેર સાઈ બાય ડી એક્સ સ્ક્વેરની વેલ્યુ પહેલા આપણે મૂકીશું. તો એ છે વાય સબ વાય તો વાય સબ વાય ઇન્ટુ ઝેડ સબ ઝેડ ઇન્ટુ ડી સ્ક્વેર એક્સ સબ એક્સ ડિવાઈડ બાય ડી એક્સ સ્ક્વેર. પ્લસ બીજું શું હતું? ડી સ્ક્વેર સાઈ બાય ડી વાય સ્ક્વેર હતું. તો એની વેલ્યુ આપણે મૂકી દઈએ. તો એના માટે એક્સ અને ઝેડ કોન્સ્ટન્ટ હતા માટે એક્સ સબ એક્સ ઇન્ટુ ઝેડ સબ ઝેડ ઇન્ટુ ડી સ્ક્વેર વાય સબ વાય ડિવાઈડ બાય ડી વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય ડી ઝેડ સ્ક્વેરની વેલ્યુ મૂકીશું. તેના માટે એક્સ અને વાય કોન્સ્ટન્ટ થઈ જાય. તો એક્સ સબ એક્સ ઇન્ટુ વાય સબ વાય ઇન્ટુ ડી સ્ક્વેર ઝેડ સબ ઝેડ ડિવાઈડ બાય ડી ઝેડ સ્ક્વેર. ઇક્વલ ટુ તો ઇક્વલ ટુ શું હતું એ આખું બેઠું લખી દઈશું આપણે. ઈ ઇન્ટુ એક્સ સબ એક્સ ઇન્ટુ વાય સબ વાય ઇન્ટુ ઝેડ સબ ઝેડ. તો ઇક્વલ ટુ લખી દઈએ આપણે ઈ ઇન્ટુ એક્સ સબ એક્સ ઇન્ટુ વાય સબ વાય ઇન્ટુ ઝેડ સબ ઝેડ. હવે કેટલીક બુકની અંદર આ જે કેપિટલ એક્સ સબ એક્સ લખેલું છે એની જગ્યાએ ફક્ત કેપિટલ એક્સ પણ લખેલા હોય. તો આ જે સૂત્ર છે એમાં જ્યાં પણ એક્સ સબ એક્સ છે ત્યાં ફક્ત કેપિટલ એક્સ લખેલું હોય. એટલે આ રીતનું લખેલું હોય ડી સ્ક્વેર કેપિટલ એક્સ ડિવાઈડ બાય ડી સ્મોલ એક્સ સ્ક્વેર. ડી સ્ક્વેર કેપિટલ વાય ડિવાઈડ બાય ડી સ્મોલ વાય સ્ક્વેર. બરાબર છે? એ રીતે એક્સ સબ એક્સ વાય સબ વાય અને ઝેડ સબ ઝેડની જગ્યાએ આ રીતે લખેલું હોય ઈ ઇન્ટુ કેપિટલ એક્સ ઇન્ટુ કેપિટલ વાય ઇન્ટુ કેપિટલ ઝેડ. તો રાઈટ, તો કોઈ જગ્યા પર તમને આવું જોવા મળે તો એમાં કોઈ ભૂલ નથી અને આમાં પણ કોઈ ભૂલ નથી. તમે જે પણ રીતે લખો બંને વસ્તુ સાચું છે. પણ આપણે બુકની રીતે જઈશું. બુકમાં એક્સ સબ સ્મોલ એક્સ લખેલા છે તો આપણે એ રીતે લખીશું.
આ જે સૂત્ર આપણને મળ્યું એને આપણે નંબરિંગ આપી દઈએ. ઇક્વેશન નંબર 1.7. હવે આપણે શું કરવાનું છે કે આ જે 1.7 છે એને તમારે આ 3 ટર્મ વડે ભાગવાનું છે, ડિવાઈડ કરવાના છે. તો હવે સમીકરણ 1.7 ને આપણે શેના વડે ભાગીશું? વેવ ફંક્શન એટલે કે તરંગ વિધેય x sub x, બીજું તરંગ વિધેય ઇન્ટુ y sub y અને ત્રીજું તરંગ વિધેય z sub z વડે ભાગતા તો આપણને ઇક્વેશન નંબર 1.7 એ આપણને કયું મળશે? આ રીતે તમે આ 3 ટર્મ વડે ભાગી નાખશો, ડિવાઈડ કરી નાખશો તો આપણને જે ઇક્વેશન છે એ કંઈક આ રીતનું મળશે. તો માઇનસ h² upon 8 pi square m બ્રેકેટની અંદર આ જે ટર્મ છે એને તમારે x sub x, y sub y, z sub z વડે ભાગી નાખો. તો y sub y અને z sub z એ અંશમાં છે અને નીચે 3 ટર્મ આવશે. તો 2 ટર્મ તો ડાયરેક્ટલી કેન્સલ આઉટ થઈ જશે એટલે છેદમાં એક ટર્મ વધશે. કઈ ટર્મ વધે? x sub x. એટલે આપણે લખી શકીએ 1 upon x sub x. તો અંશમાંની 2 ટર્મ y અને z વાળી હતી એ છેદમાંની y અને z વાળી ટર્મ સાથે આપણે કેન્સલ આઉટ કરી નાખી, માટે છેદમાં ફક્ત એક જ ટર્મ વધશે x sub x ઇન્ટુ ડી સ્ક્વેર x sub x upon dx સ્ક્વેર. એ તો સીધું લખવું જ પડશે તમારે. પ્લસ જે સેકન્ડ ટર્મ હતી એમાં તમે જોઈ શકો છો x અને z વાળી ટર્મ છે અને ડિવાઈડ બાય તમારે શું કરવાનું છે? x, y અને z. તો x ના z કેન્સલ આઉટ થઈ જશે તો બાકી શું બચશે? y બચશે. માટે આપણે લખી શકીએ 1 upon capital Y sub y into d square y sub y divided by dy square. એ જ રીતે ત્રીજી ટર્મને પણ તમે ભાગાકાર કરો 3 ટર્મથી. તો અંશમાં કઈ હશે? x અને y વાળી ટર્મ છે અને છેદમાં x, y અને z વાળી ટર્મ છે. જો x અને y વાળી ટર્મ કેન્સલ આઉટ થઈ જાય તો આપણને આન્સર શું મળશે? 1 upon z sub z into d square z sub z divided by dz square bracket over equal to e. અને પછી કંઈ આવશે નહીં કારણ કે રાઈટ સાઈડે પણ આપણે 3 ટર્મથી ભાગવાનું છે, માટે અંશમાં પણ 3 ટર્મ છે xyz અને છેદમાં પણ 3 ટર્મ આવશે xyz, માટે એ બધી કેન્સલ આઉટ થઈ જાય તો આન્સર આપણને મળશે 1. એટલે આ જે ઇક્વેશન છે એને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1.8. તો આ થઈ ગયું ઇક્વેશન નંબર 1.8. તેથી હવે આપણે કહી શકીએ કે એક્સ અક્ષને રિલેટેડ પાર્ટિકલની એનર્જી કેટલી હશે, વાય અક્ષ ઉપર એની એનર્જી કેટલી હશે અને ઝેડ અક્ષ ઉપર એની એનર્જી કેટલી હશે. તો ફર્સ્ટ જે ટર્મ થશે એક્સ અક્ષ વાળી એ આ રીતની હશે. તો માઇનસ h² upon 8 pi square m. ઓકે, આ પહેલી ટર્મ લઈ લઈએ આપણે x વાળી 1 upon x sub x into d square x sub x divided by dx square bracket over. તો આટલી જે ટર્મ છે એમાં તમે જોઈ શકો છો વેરિયેબલ એક જ છે, x જ છે, y અને z વેરિયેબલ નથી. માટે આપણે કહી શકીએ કે આ જે એનર્જી છે એ x અક્ષને રિલેટેડ છે, માટે આપણે લખી શકીએ ex. તો x તમારે અહીં નીચે લખવાનો છે, સફિક્સમાં લખવાનો છે. તો આને કહેવાનું છે ઇક્વેશન નંબર 1.9. એ જ પ્રમાણે y વાળી ટર્મ લઈ લઈએ તો એ આ રીતની થશે માઇનસ h² upon 8 pi square m બ્રેકેટમાં 1 upon y sub y into d square
y sub y divided by dy સ્ક્વેર બ્રેકેટ ઓવર ઇક્વલ ટુ અહીં પણ બધી ટર્મ y વાળી જ છે માટે એ જે એનર્જી છે એ કોને રિલેટેડ થશે yx ને રિલેટેડ થશે માટે આપણે લખી શકીએ ey એને કહેવાનું છે ઇક્વેશન નંબર 1.10 એકચ્યુઅલી 1.10 ના કહેવાય પણ અહીં તમારી બુકમાં લખેલું છે માટે તમે પાછું કમ્પેરિઝન કરશો કે આ ઇક્વેશન નંબર સરે ખોટો લખેલો છે માટે બુક પ્રમાણે હું લખું છું 1.10 પણ ખરેખર તમારે અહીં 2 પોઈન્ટ આવશે એ જ પ્રમાણે આપણે ત્રીજી ટર્મ પણ લઈ લઈએ તો એ કઈ થશે માઇનસ h સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર એમ બ્રેકેટમાં 1 અપોન z સબ z ઇન્ટુ ડી સ્ક્વેર z સબ z ડિવાઈડ બાય dz સ્ક્વેર બ્રેકેટ ઓવર ઇક્વલ ટુ બધી ટર્મ અહીં z અક્ષને રિલેટેડ છે માટે એ જે એનર્જી થશે એ થશે E z તો એને ગણવાનું છે 1. ઇક્વેશન નંબર 1.11 તો અહીં આપણને એનર્જી તો મળી છે પાર્ટિકલની એનું ઇક્વેશન મળ્યું છે પણ સેપરેટ મળ્યું છે બરાબર છે એક્સ અક્ષને રિલેટેડ મળ્યું છે એનર્જી વાય અક્ષને રિલેટેડ મળી છે અને ઝેડ અક્ષને રિલેટેડ મળી છે માટે આપણે જો કુલ શક્તિ શોધવી હોય તો આપણે આગળ સૂત્ર જોઈ ગયેલા છે ટોટલ એનર્જી E બરાબર શું થશે Ex પ્લસ Ey પ્લસ Ez આને કહેવાનું છે ઇક્વેશન નંબર 1.12 હવે આ જે ત્રણ સમીકરણ આપણે જોયા 1.9 1.9 1.10 અને 1.11 એ જે ત્રણ સમીકરણો છે એ કોના જેવા છે તો આગળ પણ સાયન્ટિસ્ટોએ એવા એક સમીકરણનો ઉકેલ તારવેલો હતો તો એ સમીકરણ કયું હતું માઇનસ h સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર એમ ઇન્ટુ ડી સ્ક્વેર સાઈ બાય dx સ્ક્વેર ઇક્વલ ટુ E સાઈ તો આ જે સમીકરણ હતું એનો ઉકેલ તો પહેલાથી તારવેલો જ હતો તો સમીકરણ નંબર 1.9 1.10 અને 1.11 એ કોના જેવું છે ઇક્વેશન આ રીતનું જ દેખાય છે આપણને ફક્ત સાઈની જગ્યા ઉપર શું છે એક્સ ને રિલેટેડ ટર્મ છે ડી સ્ક્વેર એક્સ સબ એક્સ ડિવાઈડ બાય ડીએક્સ સ્ક્વેર રાઈટ બાકીનું બધું સેમ છે એટલે કે જે વેવ ફંક્શન છે એ અહીં સાઈ છે એની જગ્યાએ આપણા જે ઇક્વેશન છે એની અંદર છે એક્સ સબ એક્સ વાય સબ વાય અને ઝેડ સબ ઝેડ છે બાકીનું ઇક્વેશન બંને ઇક્વેશન કેવા છે સેમ છે અને આવું જે ઇક્વેશન હોય તો એનો ઉકેલ આ સમીકરણનો ઉકેલ તો આ સમીકરણનો ઉકેલ એમણે મેળવેલો હતો એ કયો હતો સાઈ એક્સ ઇક્વલ ટુ અંડર રૂટ 2/a ઇન્ટુ સાઇન nx પાઈ એક્સ nx ઇન્ટુ પાઈ એક્સ હવે બુકમાં આ જે એક્સ છે તો પાઈના સફિક્સમાં લખેલો છે જે રીતે nx લખ્યું તો આખી એક ટર્મ થઈ nx જ્યાં x વેરિયેબલ છે x શું છે x અક્ષને રિલેટેડ વેરિયેબલ છે અને n શું છે ક્વોન્ટમ નંબર છે રાઈટ તો nx આખી એક ટર્મ થઈ પણ તમારી બુકમાં પાઈ એક્સને પણ એક ટર્મ તરીકે જ લીધું છે જ્યારે તમે બીજી બુકની અંદર જોશો તો એ આ રીતે લખેલું હોય છે પાઈ ઇન્ટુ એક્સ રાઈટ તો એક્સ એ અલગ ટર્મ છે ડિવાઈડ બાય એ રાઈટ તો આવું જે ઇક્વેશન હોય માઇનસ h સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર એમ ઇન્ટુ ડી સ્ક્વેર સાઈ બાય ડીએક્સ સ્ક્વેર ઇક્વલ ટુ E સાઈ આવું ઇક્વેશન હોય તો આ જે સમીકરણ છે એનો ઉકેલ સાયન્ટિસ્ટોએ કયો મેળવ્યો હતો તો એનો ઉકેલ સાઈ એક્સ બરાબર અંડર રૂટ 2/a ઇન્ટુ સાઇન nx પાઈ ઇન્ટુ એક્સ ડિવાઈડ બાય એ તો આ સમીકરણનો આ જે વસ્તુ છે આ ઉકેલ છે
રાઈટ. આપણે ઉકેલ મેળવવાની અત્યારે જરૂર નથી, પણ આપણા જે સમીકરણ છે આના જેવા જ છે, 3 એ 3 સમીકરણ માટે એનો ઉકેલ પણ આના જેવો જ હશે. એટલે આપણે ઉકેલ તારવતા નથી, આના ઉપરથી ફક્ત આપણે ઉકેલ લખી દેવાના છે કે સમીકરણ 1.9, 1.10 અને 1.11 બરાબર છે. એ ત્રણેય સમીકરણો ઉપરના જેવા જ છે માટે એનો ઉકેલ આપણે ડાયરેક્ટ લખી દઈએ. તો પહેલું સમીકરણ છે, એનો ઉકેલ આપણે લખીએ x સબ x. તો અહીં જે સમીકરણ હતું એનો ઉકેલ હતો psi x. તો psi બરાબર આપણે શું લેવાનું છે, x અક્ષ ઉપરનું વેવ ફંક્શન, એટલે કે x સબ x ઇક્વલ ટુ એનો ઉકેલ થશે √2 બાય ax. તો અહીં x જે છે સફિક્સમાં છે, ઇન્ટુ સાઇન nx પાઈ અપોન ax ઇન્ટુ x. રાઈટ. તો આ રીતનો ફર્સ્ટ જે વેવ ફંક્શન છે તરંગ વિધેય x અક્ષવાળું, એનો આપણને આ રીતનો ઉકેલ મળશે. એ જ પ્રમાણે y નો ઉકેલ પણ લઈ લઈએ આપણે. y સબ y ઇક્વલ ટુ જ્યાં x છે એની જગ્યાએ આપણે લખવાના છે y. તો એ થઈ જશે √2 અપોન ay ઇન્ટુ સાઇન ny પાઈ બાય ay ઇન્ટુ y. અને એ જ પ્રમાણે z અક્ષનું જે વેવ ફંક્શન છે એનો ઉકેલ પણ આપણે લઈ લઈએ √2 z ઇન્ટુ સાઇન nz ઇન્ટુ પાઈ ડિવાઈડ બાય az ઇન્ટુ z. રાઈટ. તો આ તો થઈ ગયા વેવ ફંક્શનના ઉકેલ, પણ એની એનર્જી પણ આપણે શોધવી પડશે. એ તમારા બુકની અંદર નથી લખેલું. આજે અહીં આ પેજ ઉપર જે મેં બધું લખ્યું છે એ બુકની અંદર નથી બતાવેલું. તો એની એનર્જી પણ આ રીતની થશે, એનો પણ આપણે ઉકેલ મેળવવાનો છે. તો એની એનર્જી આ રીતની થશે. જો એક્સ અક્ષ ઉપરનું જે વેવ ફંક્શન છે એની રિલેટેડ એનર્જી આપણને મળશે આ રીતની nx સ્ક્વેર h સ્ક્વેર અપોન 8 ma x સ્ક્વેર. એ જ પ્રમાણે y અક્ષ ઉપરની એનર્જી, એનો ઉકેલ આપણને આ રીતનો મળશે ny સ્ક્વેર h સ્ક્વેર ડિવાઈડ બાય 8 m ay સ્ક્વેર. અને એ જ પ્રમાણે z અક્ષ ઉપરની એનર્જીનો ઉકેલ તો એ થશે nz સ્ક્વેર h સ્ક્વેર ડિવાઈડ બાય 8 ma z સ્ક્વેર. તો આટલી વસ્તુ બુકની અંદર નથી લખેલી. ઓકે, ફક્ત આટલું જ લખેલું છે કે જો વેવ ઇક્વેશન આ રીતનું હોય, સમીકરણ આ રીતનું હોય તો એનો ઉકેલ તમને આ રીતનો મળે. તો આ થઈ ગયું વેવ ફંક્શનનો ઉકેલ. અને એનર્જીનું તમને અહીં આપ્યું નથી, એ સીધું આપણે અહીં બતાવી દીધું છે કે એનર્જી પણ એમની આ રીતની હોય છે, કારણ કે આગળ એ પણ આપણને જરૂર પડશે એટલા માટે. તો હવે આપણે લેવાનું છે કે વેવ ફંક્શન, આપણું જે ઓરિજિનલ વેવ ફંક્શન હતું એ હતું psi xyz. રાઈટ. તો આપણું વેવ ફંક્શન હતું psi xyz હતું, પણ આપણે એનું સેપરેશન કર્યું હતું, 3 તરંગ વિધેયમાં સેપરેશન કર્યું હતું, 3 અક્ષને રિલેટેડ x સબ x, y સબ y અને z સબ z. તો ટોટલ તરંગ વિધેય આપણે લખવું હોય કણનું, એટલે કે psi xyz આપણે લખવું હોય તો ત્રણેય જે આપણને ઉકેલો મળ્યા છે x અક્ષને રિલેટેડ, y અક્ષને રિલેટેડ અને z અક્ષને રિલેટેડ, ત્રણેયનો આપણે શું કરવો પડશે, ગુણાકાર કરવો પડશે. એટલે કે x સબ x નો જે આપણને ઉકેલ મળ્યો ઇન્ટુ y સબ y નો ઉકેલ ઇન્ટુ z સબ z નો ઉકેલ. તો એ ઉકેલ ક્યાં છે, આ રહ્યા 3 ઉકેલ. x સબ x નો ઉકેલ આપણને આ રીતનો મળ્યો, y સબ y નો ઉકેલ આ રીતનો મળ્યો અને z સબ z નો ઉકેલ આપણને આ રીતનો મળ્યો. એટલે કે આપણે કુલ તરંગ વિધેય આપણે લખવું હોય તો લખી શકીએ આ રીતે કે psi xyz
એ આગળ લખી જ ગયેલા હતા આપણે જ્યારે સેપરેશન કર્યું ત્યારે. તો સાઈ એક્સ વાય ઝેડ બરાબર આપણે શું લખેલું હતું? એક્સ સબ એક્સ ઇન્ટુ વાય સબ વાય ઇન્ટુ ઝેડ સબ ઝેડ. હવે આપણે જે ત્રણ વેલ્યુ આપણને મળી ઉકેલ મળ્યા, એક્સ સબ એક્સ નો ઉકેલ, વાય સબ વાય નો ઉકેલ અને ઝેડ સબ ઝેડ નો ઉકેલ, એ આપણે આની અંદર મૂકી દઈએ તો થઈ જશે ઇક્વેશન આ રીતનું. એક્સ સબ એક્સ નો ઉકેલ છે √2 અપોન ax ઇન્ટુ સાઇન nx પાઈ અપોન ax ઇન્ટુ એક્સ. તો એ સીધું આપણે લખી દઈએ તો થઈ જશે √2 બાય ax ઇન્ટુ સાઇન nx પાઈ अपॉन ax इंटू एक्स इंटू ત્રણે ત્રણ ટર્મનો ગુણાકાર કરવાનો છે. ત્રણે ત્રણ ઉકેલનો ગુણાકાર કરીશું એટલે સેકન્ડ આપણે લઈએ y નો ઉકેલ તો એ આ રીતનો થઈ જશે √2 ay sin ny પાઈ બાય ay ઇન્ટુ y અને ત્રીજી ટર્મ z સબ z છે એનો ઉકેલ પણ આપણે લઈ લઈએ ઇન્ટુ √2 az sin nz pi by az into z. હવે થોડું સાદું રૂપ આપી દઈએ તો આપણને સાઈ એક્સ વાય ઝેડ નો ઉકેલ આ રીતનો મળશે. તો અંડર રૂટ વાળી જે ત્રણ ટર્મ છે બરાબર છે, તો √2 તો એ ગુણાકાર તમે કરશો તો 2 × 2 4 × 2 તો આપણને આન્સર મળશે √8. તો √2 × √2 તો એનો આન્સર મળશે √8 ડિવાઈડ બાય ax ay અને az. તો આખી ટર્મ થઈ જશે આ રીતની √8 અપોન ax ay az ઇન્ટુ સાઇન nx પાઈ બાય ax ઇન્ટુ x ઇન્ટુ સાઇન ny પાઈ બાય ay ઇન્ટુ y ઇન્ટુ સાઇન nz પાઈ બાય az ઇન્ટુ z. હવે આપણે જે પેટી ધારેલી હતી એ કેવી હતી? ચોરસ, રાઈટ. સ્ટાર્ટિંગમાં તમે જુઓ તો આ જે પેટી છે એ ચોરસ હોય તો બરાબર છે, એટલે કે બધી બાજુ કેવી હોય? સરખી હોય. તો બધી સાઈડની જે સાઈઝ છે પેટીની એ કેવી હોય? સરખી હોય. એનો મતલબ એ થયો કે ax બરાબર ay બરાબર az હોય. જો આ ત્રિપરિમાણીય પેટી કેવી હોય? ક્યુબિક હોય, ચોરસ હોય. તો બધી બાજુની જે સાઈઝ છે એ કેવી થાય? સેમ થાય. એટલે આપણે લખી શકીએ કે ax બરાબર શું થાય? ay બરાબર શું થાય? az થાય. કારણ કે પેટી તો આખી કેવી છે? ચોરસ છે, ક્યુબિક છે, એટલે બધી બાજુ એની સરખી હોય માટે ax બરાબર ay બરાબર az થાય. અને એના બરાબર આપણે લખીએ ફક્ત a, સ્મોલ a. બરાબર છે, એટલે ax બરાબર પણ a છે, ay બરાબર પણ a છે અને az બરાબર પણ a છે. એટલે આ જે ટર્મ આપણે ચેન્જ કરી છે કે ત્રિપરિમાણીય પેટી કેવી છે? ક્યુબિક છે. એટલે એના જે બધી સાઈડની સાઈઝ હોય છે એક્સ અક્ષ ઉપરની, વાય અક્ષ ઉપરની અને ઝેડ અક્ષ ઉપરની એ બધી કેવી છે? સરખી છે. તેથી જે ત્રણ ટર્મ છે એના બરાબર આપણે એ લખી શકીએ. એટલે ઉપરનું જે ઉકેલ હતો તરંગ વિધેયનો એ આપણને આ રીતનો મળશે. તો સાઈ એક્સ વાય ઝેડ બરાબર √8 ડિવાઈડ બાય ax બરાબર પણ એ મૂકો, ay બરાબર પણ એ મૂકો અને az બરાબર પણ એ મૂકો તો શું થઈ જશે? a ઇન્ટુ a ઇન્ટુ a. બરાબર છે, એટલે કે a ઇન્ટુ a ઇન્ટુ a એટલે a સ્ક્વેર થઈ જાય અને એ શું બતાવે છે? વોલ્યુમ બતાવે છે. બરાબર આપણે લખી શકીએ v. તો એકમ કદ થઈ ગયું, જે પેટી હતી એનું કદ થઈ ગયું. આપણે અહીં લખી શકીએ v. તો √8 બાય v ઇન્ટુ બાકીની ટર્મ તો તમારે એમને એમ લખવાની છે સાઇન nx પાઈ ઇન્ટુ એક્સ ડિવાઈડ બાય ax ઇન્ટુ સાઇન ny પાઈ ઇન્ટુ y ડિવાઈડ બાય ay ઇન્ટુ સાઇન nz પાઈ ઇન્ટુ z ડિવાઈડ બાય
AZ. આને કહેવાનું છે ઇક્વેશન નંબર 1.13. અને એ જ પ્રમાણે એનર્જી પણ આપણે શોધવાની છે, એનો પણ ઉકેલ મેળવવાનો છે. તો ટોટલ એનર્જી માટે આપણે કહી ગયેલા હતા કે ટોટલ એનર્જી E બરાબર શું હોય, એક્સ અક્ષ ઉપરની એનર્જી EX પ્લસ અહીં એનર્જીનો તમારે સરવાળો કરવાનો છે, બરાબર છે. તો એક્સ અક્ષ ઉપરની એનર્જી પ્લસ વાય અક્ષ ઉપરની એનર્જી EY પ્લસ ઝેડ અક્ષ ઉપરની એનર્જી EZ. તેથી આપણે કહી શકીએ E NX NY NZ. તો n શું છે, અહીં ક્વોન્ટમ નંબર છે. x બરાબર એક્સ અક્ષ ઉપરનો ક્વોન્ટમ નંબર, y એટલે કે y અક્ષ ઉપરનો, અને z એટલે કે z અક્ષ ઉપરનો ક્વોન્ટમ નંબર. તો ટોટલ એનર્જી E NX NY NZ. આ લખવું હોય તો લખી શકો, ના લખવું હોય તો પણ ચાલશે. ઇક્વલ ટુ આપણે કહી શકીએ કે ટોટલ એનર્જી માટે E ટોટલ બરાબર એ શું થશે, તો એનર્જીના ઉકેલ પણ આપણે મેળવી ગયેલા હતા આગળ. આ રહ્યા 3 ઉકેલ. Ex બરાબર nx સ્ક્વેર h સ્ક્વેર અપોન 8 max સ્ક્વેર, એ જ પ્રમાણે Ey બરાબર ny સ્ક્વેર h સ્ક્વેર અપોન 8 ma y સ્ક્વેર, અને અહીં Ez છે, તો Ez બરાબર nz સ્ક્વેર h સ્ક્વેર અપોન 8 ma z સ્ક્વેર. તો એ 3 ઉકેલનો તમારે અહીં સરવાળો કરવાનો છે. તો એ સરવાળો કરી દઈએ આપણે. તો પ્રથમ છે x વાળી ટર્મ nx સ્ક્વેર h સ્ક્વેર અપોન 8 max સ્ક્વેર પ્લસ ny સ્ક્વેર h સ્ક્વેર અપોન 8 may સ્ક્વેર પ્લસ nz સ્ક્વેર h સ્ક્વેર અપોન 8 maz સ્ક્વેર. હવે થોડું સાદું રૂપ આપી દઈએ આનું. તો જે કોમન ટર્મ છે એ આપણે બ્રેકેટની બહાર કાઢી લઈએ. તો કોમન ટર્મ કઈ છે, તો h વાળી ટર્મ છે, h સ્ક્વેર, રાઈટ. તો h સ્ક્વેરને આપણે બ્રેકેટની બહાર કાઢી લઈએ. એ જ પ્રમાણે છેદમાં કઈ ટર્મ કોમન છે, 8 અને m. તો 8m ને પણ આપણે બહાર કાઢી લઈએ. તો h સ્ક્વેર અપોન 8m, તો બ્રેકેટમાં શું આવશે, ns સ્ક્વેર અપોન ax સ્ક્વેર પ્લસ ny સ્ક્વેર અપોન ay સ્ક્વેર પ્લસ nz સ્ક્વેર અપોન az સ્ક્વેર. તો આ જ ઇક્વેશન આપણને મળ્યું E ટોટલ એનર્જી. એનો આપણને ઉકેલ આ રીતનો મળી ગયો છે. એને કહેવાનું છે ઇક્વેશન નંબર 1.14. તો આ જે સમીકરણ છે એમાં 3 વેરિયેબલ છે. કયા કયા, એક્સ અક્ષવાળા વેરિયેબલ, વાય અક્ષવાળો અને ઝેડ અક્ષવાળો વેરિયેબલ. તો એ શું બતાવે છે, એને અનુરૂપ 3 તમારે ક્વોન્ટમ નંબર લેવા પડશે. તો એ 3 ક્વોન્ટમ નંબર કયા છે, nx ny અને nz. પરંતુ જો પેટી ચોરસ હોય તો ત્રણેય બાજુની લંબાઈ આગળ કીધું એ પ્રમાણે સરખી થઈ જાય. એટલે કે પેટી ચોરસ હોય તો શું થઈ જશે, ax બરાબર ay બરાબર az. તો ax શું છે, એક્સ અક્ષ ઉપર પેટીની સાઈઝ, ay બરાબર y અક્ષ ઉપર પેટીની સાઈઝ, અને az એટલે કે z અક્ષ ઉપર પેટીની સાઈઝ. પણ પેટી કેવી છે, ચોરસ છે, ક્યુબિક છે, માટે આ ત્રણેય સાઈઝ કેવી થાય, સરખી થાય. ઇક્વલ ટુ આપણે આગળ કીધું એ પ્રમાણે લખી શકીએ a. તો હવે ax વાળી જે ટર્મ છે ત્યાં આપણે એ લખી શકીએ, કારણ કે ax બરાબર પણ a છે, ay બરાબર પણ a છે, અને az બરાબર પણ a છે. એટલે આપણે ઉપરનું ઇક્વેશન 1.14 આ રીતે લખી શકીએ. ટોટલ એનર્જી બરાબર h સ્ક્વેર અપોન 8m nx સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ ny સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ nz સ્ક્વેર અપોન a સ્ક્વેર. હવે છેદમાંની ટર્મ તો કોમન છે, દરેકમાં a સ્ક્વેર જ છે, તો એને આપણે બ્રેકેટની બહાર કાઢી લઈએ. તો ફાઇનલ ઇક્વેશન આ રીતનું થઈ જશે. ટોટલ એનર્જી ઇક્વલ ટુ h સ્ક્વેર અપોન 8m, અને a સ્ક્વેરને આપણે બહાર કાઢી લીધું. તો h સ્ક્વેર અપોન 8m સ્ક્વેર થઈ જશે. અને બ્રેકેટમાં શું બચશે, nx સ્ક્વેર પ્લસ ny સ્ક્વેર પ્લસ nz સ્ક્વેર.
જ્યાં એનએક્સ અને એનવાય અને એનઝેડ શું છે? ક્વોન્ટમ નંબર છે. એક્સ અક્ષ ઉપરના ક્વોન્ટમ નંબર, વાય અક્ષ ઉપરના ક્વોન્ટમ નંબર અને ઝેડ અક્ષ ઉપરના ક્વોન્ટમ નંબર. તો આ જે ઇક્વેશન મળ્યું એને કહેવાનું છે ઇક્વેશન નંબર 1.15 અને અહીં nx બરાબર nx ny nz એટલે કે આ જે ત્રણ ક્વોન્ટમ નંબર છે એની તમારે વેલ્યુ તમે કઈ કઈ લઈ શકો? તો એ છે 1 2 3 વગેરે વગેરે. તો આ ફર્સ્ટ ક્વોન્ટમ નંબર છે એટલે અહીં તમારે કોઈ પણ ક્વોન્ટમ નંબરની વેલ્યુ 0 નથી લેવાની. વેલ્યુ સ્ટાર્ટ થશે 1 થી અને ઇન્ટીજર વેલ્યુ એટલે કે 1.1 1.5 એવી વેલ્યુ તમે ના લઈ શકો. નેગેટિવ પણ ના લઈ શકો, 0 પણ ના લઈ શકો. તમારે એ વેલ્યુ લેવાની છે 1 2 3 4 5 એ રીતની. હવે આ જે કણ છે એની મિનિમમ એનર્જી, લોવેસ્ટ એનર્જી કેટલી હશે એ આપણે શોધવાનું છે. તો લોવેસ્ટ એનર્જી શોધવા માટે આ જે ત્રણ ક્વોન્ટમ નંબર છે એ ત્રણેય ક્વોન્ટમ નંબર આપણે લોવેસ્ટ લેવા પડશે. ઓછામાં ઓછો ક્વોન્ટમ નંબર લેવો પડશે. nx બરાબર પણ, ny બરાબર પણ અને nz બરાબર પણ. તો ક્વોન્ટમ નંબરની વેલ્યુ આપણે કઈ લઈ શકીએ? 1 2 3 4 5 વગેરે. તો એમાં સૌથી લોએસ્ટ વેલ્યુ કઈ છે? 1 છે. આપણે 0 નથી લઈ શકતા. એટલે આપણે શું લેવું પડશે? લોવેસ્ટ એનર્જી માટે કે પાર્ટિકલની ન્યૂનતમ શક્તિ કેટલી હશે? તો એના માટે આપણે શું લેવું પડશે? nx બરાબર પણ 1 લઈએ, ny બરાબર પણ 1 લઈએ અને nz બરાબર પણ શું લઈએ? 1 લઈએ. કારણ કે એનાથી ઓછો ક્વોન્ટમ નંબર નથી. નાનામાં નાનો ક્વોન્ટમ નંબર 1 છે. તો એ જે વેલ્યુ છે આપણે ઇક્વેશન નંબર 1.15 માં મૂકી દઈએ તો આપણને એનર્જી શું મળશે? એનર્જી હવે આપણે ટોટલ નથી લખતા. ટોટલની જગ્યાએ આગળ તમને ઇક્વેશન બતાવ્યું હતું આ રીતનું nx ny nz. ત્યાં nx બરાબર એનો ક્વોન્ટમ નંબર લખવાનો છે, ny બરાબર y અક્ષનો ક્વોન્ટમ નંબર અને nz બરાબર z અક્ષનો ક્વોન્ટમ નંબર લેવાનો છે. તો આપણે કયું લીધું? nx બરાબર 1, ny બરાબર પણ 1 અને nz બરાબર પણ 1 લીધું છે. એટલે આપણે લખીએ એનર્જી કઈ? 1 1 1. તો અહીં 1 1 1 લખ્યું છે એનો મતલબ તમને ખબર પડી જાય કે x અક્ષનો ક્વોન્ટમ નંબર, y અક્ષનો અને z નો ક્વોન્ટમ નંબર, રાઈટ? તો એના માટેની એનર્જી કેટલી થાય પાર્ટિકલની? કે પાર્ટિકલનો ક્વોન્ટમ નંબર ત્રણ અક્ષ ઉપર આ છે 1 1 અને 1. તો ઇક્વેશન નંબર 1.15 માં આપણે વેલ્યુ મૂકી દઈએ તો એ થઈ જશે h² upon 8ma² બ્રેકેટમાં nx બરાબર આપણે શું લેવાનું છે? 1. તો 1 નો સ્ક્વેર કેટલો થાય? 1 જ થાય. માટે 1 પ્લસ ny બરાબર પણ 1 છે તો 1 નો સ્ક્વેર પણ કેટલો થશે? 1 થશે. પ્લસ nz બરાબર પણ 1 લેવાનું છે, એનો સ્ક્વેર પણ 1 થાય. એટલે 1 પ્લસ 1 પ્લસ 1 એટલે ટોટલ કેટલા થશે? 3 થશે. તો એનર્જી આપણને મળશે ત્રણ ક્વોન્ટમ નંબર 1 1 1 લઈએ તો એના માટેની એનર્જી, પાર્ટિકલની ટોટલ એનર્જી આ રીતની હશે 3h² upon 8 ma². તો આ થઈ ગઈ ન્યૂનતમ શક્તિ. પાર્ટિકલની ઓછામાં ઓછી શક્તિ આટલી જ હશે, મિનિમમ શક્તિ આટલી જ હશે. એનાથી ઓછી શક્તિવાળો પાર્ટિકલ પોસિબલ નથી. તેથી આ જે ન્યૂનતમ શક્તિ છે એને કહેવાય છે 0 પોઈન્ટ એનર્જી. તો પાર્ટિકલની આ જે ન્યૂનતમ શક્તિ છે એને કહેવાય છે 0 પોઈન્ટ એનર્જી. ટૂંકમાં એને કહેવાય છે ZPE. અને આ છે ભૂમિગત અવસ્થાની શક્તિ. એટલે કે પાર્ટિકલ જ્યારે ભૂમિ અવસ્થામાં હોય, અને ભૂમિ અવસ્થા એટલે કે મિનિમમ એનર્જી ધરાવતું હોય ત્યારે, તો મિનિમમ એનર્જી કેટલી થશે? આટલી જ થશે એની 3h² upon 8ma². રાઈટ? એનાથી મિનિમમ એનર્જી પોસિબલ નથી પાર્ટિકલની. અને અહીં તમે જોઈ શકો છો કે તમે ત્રણ અક્ષ ઉપર જે ક્વોન્ટમ નંબર છે એ કેવા છે? સરખા છે. ત્રણ સરખા છે. એટલે તમે એની અદલા બદલી કરશો. y અક્ષમાં જે ક્વોન્ટમ નંબર છે એ જેટલો છે એટલો જ તમે x અક્ષનો લો. એ રીતે તમે ગમે એટલી અદલા બદલી કરશો તો એ બધું સરખું જ લાગશે. માટે આ જે અવસ્થા છે, આટલી જે એનર્જી છે એ ફક્ત એક
શક્તિ અવસ્થા માટેની હોય છે, તેથી આને કહેવાય છે નોન ડિજનરેટ. એટલે કે આટલી એનર્જી વાળી આપણને એક જ અવસ્થા મળશે, એક જ શક્તિ સ્તર મળશે, સિંગલ શક્તિ સ્તર. એટલે આ જે શક્તિ સ્તર છે સૌથી ઓછી એનર્જી વાળું, એને શું કહેવાય છે? નોન ડિજનરેટ. કારણ કે બીજું શક્તિ સ્તર આટલી જ એનર્જી વાળું પોસિબલ નથી, ફક્ત એક જ પોસિબલ છે. એટલે એ જ પ્રમાણે આપણે અલગ અલગ ક્વોન્ટમ નંબર લઈને બીજા પણ જોઈએ, એનર્જી ફાઇન્ડ કરીશું પાર્ટિકલની. તો હવે ધારો કે લઈએ આપણે nx બરાબર 2, ny બરાબર 1, nz બરાબર પણ 1 લઈએ. તો એ જે એનર્જી છે એ કેટલી થશે? એનર્જી E211 બરાબર, ઇક્વેશનમાં તમારે વેલ્યુ મૂકવાની છે. આની અંદર 2 નો સ્ક્વેર કરો તો એ 4 થશે, 1 નો સ્ક્વેર 1 પ્લસ 1 નો સ્ક્વેર 1, એટલે 4 પ્લસ 1 પ્લસ 1 એટલે કે 6 થઈ જશે. તો ટોટલ એનર્જી શું થઈ જશે? 6h² અપોન 8ma². તો એ થઈ જશે 6h² અપોન 8ma². રાઈટ. હવે ધારો કે nx બરાબર આપણે 1 લઈએ, એટલે કે x અક્ષનો જે ક્વોન્ટમ નંબર છે એ 1 લઈએ, ny બરાબર 2 લઈએ અને nz બરાબર 1 લઈએ. તો આપણને જે એનર્જી મળશે એ કઈ મળશે? E121 મળશે. અને એ કેટલી મળશે? એ પણ એટલી જ મળશે, 6h² અપોન 8ma². રાઈટ. તમારે મૂકવું હોય તો ઇક્વેશનમાં મૂકી જુઓ. nx બરાબર 1 લીધું, 1 નો સ્ક્વેર 1 જ થશે, ny બરાબર 2, 2 નો સ્ક્વેર 4, nz બરાબર 1, એનો સ્ક્વેર 1 થશે. એટલે 1 પ્લસ 4 પ્લસ 1 એ પણ કેટલા થશે? 6 થશે. એ જ પ્રમાણે ધારો કે nx બરાબર 1 લો, ny બરાબર પણ 1 લો, પણ nz બરાબર 2 લો. તો એનર્જી કઈ થશે? E112 થશે. તો એ પણ કેટલી થશે? સેમ જ થશે, 6h² અપોન 8ma². તો અહીં તમે જોઈ શકો છો, આપણે ક્વોન્ટમ નંબર 3 વખત અલગ અલગ લીધા. x અક્ષ ઉપર 2, y ઉપર 1, z ઉપર 1. સેકન્ડમાં લીધું x અક્ષ ઉપર 1, y ઉપર 2, z ઉપર 1. અને થર્ડમાં લીધું આપણે x અક્ષ ઉપર 1, y ઉપર 1 અને z ઉપર 2. એટલે કે ક્વોન્ટમ નંબર જે છે ત્રણેયમાં અલગ અલગ છે, છતાં પણ ત્રણેયની એનર્જી કેટલી મળે છે? સેમ જ મળે છે, 6h² અપોન 8ma², 6h² અપોન 8ma² અને 6h² અપોન 8ma². એટલે કે પાર્ટિકલની ત્રણ અલગ અલગ ગોઠવણી, ત્રણ અલગ અલગ સ્થાન, બરાબર છે. આ સ્થાન અલગ થયું કારણ કે ત્રણેય અક્ષ ઉપર ની જે વેલ્યુ છે કેટલી છે? 1 1 2 છે. અહીં 1 2 1 છે અને અહીં 2 1 1 છે. એટલે કે ત્રણેય સ્થાન કેવા થયા? સ્થાન તો અલગ અલગ છે, પણ ત્રણેય સ્થાન ઉપર એનર્જી તો આપણને સેમ મળે છે. એટલે કે પાર્ટિકલ ની આ જે એનર્જી છે એ ત્રણ અલગ અલગ સ્થાન માટે આપણને સેમ મળે છે. તેથી આ જે શક્તિ સ્તર છે એને શું કહેવાય છે? ટ્રિપલી ડિજનરેટ કહેવાય છે. તો આ સેકન્ડ શક્તિ સ્તર થયો. લોએસ્ટ શક્તિ સ્તર માટે આપણે ત્રણેય ક્વોન્ટમ નંબર 1 લીધા હતા. હવે એનાથી ઉપરનું શક્તિ સ્તર માટે આપણે કોઈ એક ક્વોન્ટમ નંબર 2 લેવો પડે. તો આપણે એ લીધો. ફર્સ્ટ આપણે x ઉપરનો ક્વોન્ટમ નંબર 2 લીધો, સેકન્ડમાં y ઉપરનો 2 લીધો અને z ઉપરનો 2 લીધો. તો ત્રણેય માટે આપણને સેમ એનર્જી મળી. એટલે કે આ જે બીજું શક્તિ સ્તર હશે, સેકન્ડ એનર્જી લેવલ હશે પાર્ટિકલનું, એ સેકન્ડ એનર્જી લેવલની ત્રણ અલગ અલગ ગોઠવણી પોસિબલ છે, પણ એનર્જી ત્રણેય માટે કેવી મળે છે? આપણને સરખી મળે છે. એટલે કે આ જે શક્તિ સ્તર હશે કેવું છે? ટ્રિપલી ડિજનરેટ. માટે આપણે એને જનરલી આ રીતે બતાવીએ છીએ 3. તો પહેલું હતું લોએસ્ટ એનર્જી વાળું, એ શક્તિ સ્તર આ રીતનું હતું. ત્યાં બીજા કોઈ શક્તિ સ્તર જોવા નતા મળતા, એટલે આપણે એને કીધું હતું સિંગલી ડિજનરેટ અથવા નોન ડિજનરેટ. બરાબર છે, એ નોન ડિજનરેટ હતું. બીજા કોઈ શક્તિ સ્તર એટલી એનર્જી વાળા પોસિબલ નતા. એનાથી ઊંચી શક્તિ અવસ્થા પાર્ટિકલની, તો એ શક્તિ સ્તર માટે આપણને 3 શક્તિ સ્તર એવા મળે કે જેની એનર્જી સેમ હોય. તેથી આ જે એનર્જી લેવલ છે સેકન્ડ નંબરનું, એ કેવું છે? ટ્રિપલી ડિજનરેટ છે. હવે એનાથી ઊંચું શક્તિ સ્તર આપણે લેવું હોય તો તમારે શું કરવાનું છે? આ જે ક્વોન્ટમ નંબર છે ny, હવે એ વધારી દો એક, તો 2 2 1.
પછી શું કરશો તમે? કોઈ પણ એકને આપણે 1 લેવાનું છે, બાકીના બેને 2 લેવાના છે. તો ફરી આપણે લઈએ 2 2 1 આવી ગયા, પછી આપણે લઈએ 2 1 અને 2, પછી આપણે લઈએ 1 2 અને 2, રાઈટ? આ રીતના. તો એનર્જી કેટલી થશે? 2 નો સ્ક્વેર 4 થશે, 2 નો સ્ક્વેર પણ 4 થશે અને 1 નો સ્ક્વેર 1 થાય, એટલે 4 + 4 + 1 એટલે ટોટલ થશે 9h²/8 ma². સેકન્ડ માટે પણ એ જ થશે, 9h²/8 ma², ફરીથી 9h²/8 ma². એટલે ત્રીજું શક્તિ સ્તર જે આપણને મળશે એમાં પણ પાર્ટિકલની 3 શક્તિ સ્તર એવા હશે કે જે સેમ એનર્જીવાળા છે. પાર્ટિકલનું સ્થાન અલગ અલગ છે દરેક વખતે, પણ એનર્જી કેવી છે? સેમ છે. એટલે આ પણ કેવું થશે? ટ્રિપલી ડિજનરેટ થશે, રાઈટ? તો ફક્ત તમારે એટલું યાદ રાખવાનું છે કે પાર્ટિકલ જે છે એનું જે શક્તિ સ્તર છે નોન ડિજનરેટ ક્યારે હોય? મતલબ કે બીજા શક્તિ સ્તર એટલી એનર્જીવાળા કોઈ નથી મળતા, ફક્ત એક જ મળે. અને એવું ક્યારે પોસિબલ હોય? કે જ્યારે એના 3 ક્વોન્ટમ નંબર સેમ હોય. 1 1 1 હોય, અથવા 2 2 2 હોય, અથવા 3 3 3 હોય. એ રીતના. એટલે કે જ્યારે પાર્ટિકલના ત્રણેય ક્વોન્ટમ નંબર સેમ હોય ત્યારે આ જે શક્તિ સ્તર હશે એ કેવું હશે? નોન ડિજનરેટ હશે. ટ્રિપલી ડિજનરેટ ક્યારે હોય? કે જ્યારે કોઈ પણ બે ક્વોન્ટમ નંબર સેમ હોય. 1 1 2, રાઈટ? અથવા 2 2 1 લઈ શકીએ, અથવા 3 3 2 પણ લઈ શકીએ. આ રીતનું. તો એ વખતે કે જ્યારે બે ક્વોન્ટમ નંબર સેમ હોય અને એક અલગ હોય, તે વખતે આપણને સરખી શક્તિવાળા 3 શક્તિ સ્તરો મળશે, એટલે આપણે એને કહીએ ટ્રિપલી ડિજનરેટ. અને જ્યારે ત્રણેય ક્વોન્ટમ નંબર અલગ અલગ હોય ત્યારે શું થાય? દાખલા તરીકે 1 2 3 અથવા 2 3 4 વગેરે વગેરે. તો એ વખતે આપણને સેમ એનર્જીવાળા ટોટલ કેટલા શક્તિ સ્તર મળશે? ટોટલ 6 મળશે. 1 2 3 4 5 અને 6. આ 6 શક્તિ સ્તર હશે એની એનર્જી કેવી હશે? સેમ હશે.